ગુડ ઇવનિંગ. આવતીકાલ અને પરમ દિવસે રજા છે, એટલે 15 તારીખે નિરાતે આરામ કરીને આવજો. કાલકાના બાના બાંધજો, બરાબર ને? ઓકે ભાઈ, આપણે HUF સમજવાનું શરૂ કર્યું હતું. નોર્મલી કોઈ ફર્મનું અકાઉન્ટિંગ કરો અને એની અંદર ઓછો કર ભરવા માટે પ્રોફિટ સેટ કરો, તો એવા કેસમાં ઓન પેપર પ્રોફિટ તો ઘટશે, પણ તમારું બ્લેક મની જનરેટ થશે. અને એ બ્લેક મનીનો ઉપયોગ તમે એવી કોઈ પણ જગ્યાએ ના કરી શકો કે જ્યાં તમારે પાન કાર્ડ દેવું પડે. તો જો તમારે કોઈ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ કરવા છે, પાન કાર્ડ સંબંધિત ટ્રાન્ઝેક્શન્સ કરવા છે, તો એ બ્લેક મનીને તમારે વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરવું પડે. જેના માટે એક રસ્તો છે, પર્સનલ ફાઇલ તૈયાર કરો. એવા લોકોની પર્સનલ ફાઇલ તૈયાર કરવાની કે જેના IT રિટર્ન ફાઇલ થતા નથી. જો થતા હોય તો સાહેબ આપણે દોરેલા પેજ ઉપર થોડું ડ્રોઈંગ દોરી શકશું. 18 વર્ષ કરતાં ઉંમર મોટી હોવી જોઈએ અને અંગત લોકો હોવા જોઈએ. પછી એની પર્સનલ ફાઇલ તૈયાર કરવાથી એ લોકો પોતે પૈસા કમાણા છે એવું સાબિત થાય. અને એ લોકો જેને જરૂરિયાત છે, મતલબ કે જેની પાસે બ્લેક મની છે, એને કાં તો એઝ અ લોન તરીકે આપે અને કાં તો એઝ અ ગિફ્ટ તરીકે આપે. ડન. લોન તરીકે જો તમે લ્યો તો એમાં શું પોઝિટિવ અને નેગેટિવ છે એ આપણે સમજી ગયા. અને ગિફ્ટ તરીકે જો તમે રકમ લ્યો તો એમાં શું પોઝિટિવ અને નેગેટિવ આપણે સમજી ગયા. પણ અહીંયા જે વાત હતી કે ભાઈ પર્સનલ ફાઇલ તમે જે તૈયાર કરો એમાં ઘરમાં મેમ્બર્સ છે એ લિમિટેડ છે. તમે એમ કહો છો કે ભાઈ અંગત લોકો, ફેમિલીના મેમ્બર હોય એની જે પર્સનલ ફાઇલ તૈયાર કરાય, તો લિમિટેડ મેમ્બર્સ છે અને છતાં બ્લેક મનીનો ઇસ્યુ રહેતો હોય તો એવા કેસની અંદર આપણે વાત થઈ HUFની. તો લાસ્ટ સેશનમાં આપણે જે ડિસ્કસ કરતા હતા સાહેબ, એ આપણે ડિસ્કસ કરતા હતા HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, હિન્દુ અવિભક્ત કુટુંબ. તો HUFને પણ પર્સનલ ફાઇલની જેમ હથિયાર તરીકે તમે ઉપયોગ કરી શકો. તો HUF એક્ઝેક્ટ શું છે, એનો કન્સેપ્ટ શું છે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા. એકચ્યુઅલી આપણે જેમ એકલા કામ કરીએ તો એ ઇન્ડિવિજ્યુઅલ અથવા પર્સનલ ફાઇલ જનરેટ થાય. પણ તમે ફેમિલીમાં રહીને કોઈ આર્થિક પ્રવૃત્તિ કરો છો જેમાં કોઈ એક વ્યક્તિ એ પ્રવૃત્તિ પાછળ જવાબદાર નથી, પણ એ પ્રવૃત્તિની અંદર સમગ્ર પરિવાર સંકળાયેલ છે અને એમાંથી આવક થાય છે, તો એ જે કન્સેપ્ટ છે એને કહેવાય HUF, ફેમિલી ઇન્કમ દેશી ભાષામાં. ડન. ઓકે, HUF બનાવવાનો ફાયદો શું? તો કે જેમ ઇન્ડિવિજ્યુઅલને 2.5 લાખ રૂપિયા બાદ મળે એવી રીતે જ HUFને પણ 2.5 લાખ રૂપિયા બાદ મળે. ઇન્ડિવિજ્યુઅલ્સને ATCનો બેનિફિટ મળે તો અમુક મર્યાદાઓ બાદ કરતાં HUFને પણ ATCનો બેનિફિટ મળે. અમુક બેનિફિટ ઇન્ડિવિજ્યુઅલ્સને છે જે HUFને નથી, પણ જેટલો છે એટલો બેનિફિટ તો લઈ અને HUF ફાઇલ તૈયાર કરીએ. ઓકે, શું બેનિફિટ નથી એ મેં તમને વાત કરી હતી કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલને ATCના બધા ઓપ્શન એક્ટિવેટ થયેલા છે. HUFની અંદર તમે PPFમાં રોકાણ કરી શકતા નથી. તો એક વખત જ્યારે કોઈનું HUF બનાવો અને એમાં પણ ડિડક્શનના બેનિફિટ લેવાની વાત આવે ત્યારે એ સમયે ડિડક્શનના શું નિયમો છે એ એક વખત જાણી લેવા પડે. સિમ્પલ. ડન. અને એને ફોલો કરવાની વાત આવે. સાથે સાથે આપણે એક વસ્તુ એ સમજ્યા કે ઇન્ડિવિજ્યુઅલ્સની અંદર તમને અંડર સેક્શન 87 એનો લાભ મળે છે. HUFની અંદર 87 એનો લાભ નથી મળતો. જે આપણે વાત થઈ હતી કે ભાઈ 5 લાખ સુધીની આવક હોય તો 12,500 રૂપિયા સુધીનો ટેક્સ બાદ મળે, એ ખાલી ઇન્ડિવિજ્યુઅલને મળે. HUFને કે કોઈ અન્ય સ્ટેટસને એ બેનિફિટ મળવાનો નથી. અન્ય સ્ટેટસમાં પાછું મગજમાં રાખજો કે પાર્ટનરશિપ ફર્મ હોય કે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય કે લિમિટેડ કંપની હોય, એ લોકોને બેનિફિટ નથી મળવાનો, ખાલી ઇન્ડિવિજ્યુઅલને બેનિફિટ મળવાનો છે. સિમ્પલ. અને મજાની વાત, દર વર્ષે પાછી એક્ઝમ્પશન લિમિટમાં પણ ચેન્જ હોય. જેમ કે હવે પ્રેક્ટિકલી તમે જુઓ તો 25-26ની અંદર સાહેબ 12 લાખ રૂપિયા આ લોકોએ શું કરી દીધા? બાદ આપી દીધા. નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં શું ચેન્જીસ આવશે એ આપણને ફેબ્રુઆરીમાં ખબર પડશે. તો ત્યારે ઓલરેડી તમારું સેશન અહીંયા ચાલુ જ હશે ને મારી પાસે જ તમે હશો. ઓલમોસ્ટ એ પૂરું થવા ઉપર હશે, પણ બજેટ આવશે ત્યારે આપણે બજેટને ડીપલી અહીંયા ડાઈવ કરશું, સમજશું. ઇઝી. તો અત્યાર સુધી HUFમાં જે વસ્તુ સમજે કે અહીંયા ક્લાસમાંથી જે કાંઈ આવક થાય છે એ મારી પર્સનલ આવક છે. ઓકે, મારા વાઈફ છે એ દાંડિયા રસના ક્લાસ ચલાવે છે, તો એમાંથી જે કાંઈ આવક થાય છે એ એની પર્સનલ આવક છે. હવે અમે 2 જણા જ્યારે ફ્રી હોઈએ ત્યારે ઘરવાળી છે એ
સેન્ડવિચ બનાવે અને હું એ સેન્ડવિચ વેચવા જાય. વાહ. તો આ સેન્ડવિચ વેચાણની જે આવક છે એ મારી આવક ગણાશે નહીં, એ ઘરવાળીની પર્સનલ આવક ગણાશે નહીં, એ ગણાશે અમારી આવક, એ ગણાશે એચયુએફની આવક, ફેમિલી બિઝનેસ. અને મજાની વાત કે સાહેબ અહીંયા હું જે કામ કરું છું એમાંથી તો મને 2.5 લાખ રૂપિયા બાદ મળે જ છે. ઘરવાળી જે કંઈ દાંડિયા રાસના ક્લાસ ચલાવે છે એમાંથી પણ એને 2.5 લાખ રૂપિયા બાદ મળે જ છે. પણ સાથે સાથે સાહેબ અમે જે આ ફેમિલી બિઝનેસ કરીએ છીએ સેન્ડવિચનો, એની અંદર પણ અમે 2.5 લાખ રૂપિયા કમાશું, તો એ પણ અમને બાદ મળશે. તો બેનિફિટ મળ્યો. હવે આપણે લોજિક સમજાતા એકચ્યુઅલી કે ભાઈ ક્લાસમાંથી 7.5 લાખ રૂપિયા કમાણો, ઘરવાળી કંઈક ખરેખર દાંડિયા રાસના ક્લાસ ચલાવતી નથી, કે અમે સેન્ડવિચનો બિઝનેસ પણ કરતા નથી, ખરેખર ઘરે ખાવી હોય તો એ બહારથી મંગાવી છે, પણ ઓન પેપર કરી છે. તો એનો ફાયદો શું થાય? તો કે અહીંયા હું એમ કહું કે 7.5 લાખની આવક મારી આવક છે, તો સાહેબ મને 2.5 લાખ બાદ મળશે. પછીના 2.5 લાખ ઉપર મારે 5% લેખે 12,500નો ટેક્સ આવશે, અને પછીના 2.5 લાખ ઉપર 20% લેખે 50,000નો ટેક્સ આવશે. તો 62,500નો ટેક્સ ભરવો એના કરતાં બેટર કે આપણે એમ નહીં બોલવાનું કે મારી આવક છે, આપણે એમ બોલવાનું કે આ અમારી આવક છે. ડન. તો મારી કેટલી આવક છે? તો કે મારી 2.5 લાખ. જેટલા બાદ મળે એટલા જ બોલવાના. હા. તો બાકીના ક્યાંથી આવ્યા ભાઈ? તો કે 2.5 લાખ ઘરવાળી દાંડિયા રાસના ક્લાસમાંથી કમાણી. ઓકે, અહીંયા હું મારી 2.5 લાખની આવક દેખાડું તો 0 ટેક્સ. એનો દાંડિયા રાસની ક્લાસની આવક દેખાડું 2.5 લાખની, તો એમાંય 0 ટેક્સ. અને બાકીના 2.5 લાખ ક્યાંથી આવ્યા? તો કે સેન્ડવિચ બિઝનેસમાંથી, એચયુએફમાંથી આવ્યા. તો પ્રેક્ટિકલી તમે જુઓ તો અહીંયા એચયુએફને તમે એક હથિયાર તરીકે યુઝ કરી શકો અને 2.5 લાખ રૂપિયા સુધી તમે એમાઉન્ટ બાદ લઈ શકો. એચયુએફ કોણ બનાવી શકે? આપણે સમજી ગયા કે ભાઈ હિન્દુ પરિણીત પુરુષ, હિન્દુ પરિણીત પુરુષ, આના ઉપર ટીક લાગવી જોઈએ. હિન્દુ હોવો જોઈએ, પુરુષ હોવો જોઈએ અને દુઃખી હોવો જોઈએ. તો જ એચયુએફ બનશે. વાંઢાના એચયુએફ બનતા નથી. રેડી? તો એચયુએફમાં અધર કાસ્ટ તો નહીં, પણ અધર ધર્મ નહીં આવે ટૂંકમાં. મોમેડિયન, ક્રિશ્ચિયન, પારસી એ લોકો એચયુએફ બનાવી શકતા નથી. બૌદ્ધ, શીખ અને જૈન ભલે અલગ ધર્મ કહેવાય, પણ એ હિન્દુની જ પેટા ધર્મની પ્રોસેસ છે, તો એ લોકો બનાવી શકે છે. તો અહીંયા આપણે એ સમજી ગયા સાહેબ આખી પ્રોસેસ. ઓકે, ફાઇનલી આપણે એ કન્ક્લુઝન ઉપર હતા કે સાહેબ માની લો કે બનાવવું છે એચયુએફ, તો બને કેવી રીતે? એક્સપ્લેન કરો. તો એચયુએફ બનાવવાના 6 સ્ટેપ છે. 6 સ્ટેપ અહીંયા ક્લિયર કરું છું. તો ક્લિયર. સૌથી પહેલા નંબર ઉપર આપણે કોઈનું એચયુએફ બનાવવું છે. ઓકે, એક કામ કરો, તમે તમારા માટે વિઝ્યુલાઇઝ કરો. ઘરમાં કોઈ પરિણીત પુરુષ છે, તમારા પિતાશ્રી છે, તમારા હસબન્ડ છે, તો એના માટે વિઝ્યુલાઇઝ કરો. તમે પોતે જ દુઃખી છો, તો તમારા પોતા માટે તમે શું કરી શકો? વિઝ્યુલાઇઝ કરી શકો. સિમ્પલ. અને તમે નક્કી કરો કે ભાઈ ઓકે, આ સ્ટેપ હું કરીશ તો મારું એચયુએફ કમ્પ્લીટ થઈ જશે, એટલે વધારે કનેક્ટ થાય. સાથે સાથે ઘણી વખત મને એ વાત આવે કે સાહેબ અમારે કાંઈ બ્લેક મની છે ને, એચયુએફની શું જરૂરિયાત છે? અરે ભાઈ તમારે નથી, તમે કોઈકનું નામું લખશો એને તો છે. ઓકે, એક મોમેડિયનનો દીકરો હતો, બરાબર? તો મને કે સાહેબ અમારે ક્યાં કરવાનું છે? મેં કીધું તમારે નથી કરવાનું, તું કોઈકનું નામું લખીશ, એ વ્યક્તિ તો હિન્દુ હોય, તો એવા કેસની અંદર તારે આ વસ્તુ એપ્લાય કરવાની તો જરૂરિયાત પડવાની છે. સિમ્પલ વસ્તુ. તો આપણે જે મૂળ વાત હતી કે ફાઇનલી એક્ઝિક્યુટ કેવી રીતે થશે પ્રોસેસ, તો એમાં સૌથી પહેલા નંબર ઉપર તમારે રબર સ્ટેમ્પ બનાવવાનો થશે. ઓકે, સૌથી પહેલું રબર સ્ટેમ્પ. તો પહેલા નંબર ઉપર સાહેબ આવ્યું રબર સ્ટેમ્પ. હવે રબર સ્ટેમ્પ કેવી રીતે બનશે? તો કે જે પરિણીત પુરુષ છે એના નામથી સાહેબ તમારે સ્ટાર્ટ કરવાનું. માની લો હું મારું કરું છું તો ધર્મેશ સૂચક, પછી એચયુએફ. અને અહીંયા બને તો આખું નામ ન લખતા, ધર્મેશ શિવલાલ સૂચક. તમે સમજી ગયા? નહીંતર પાછું ઓલો રબર સ્ટેમ્પ છે એ સાઇઝમાં મોટો થઈ જશે. તો ધર્મેશ સૂચક, એચયુએફ, નીચે સહી કરવાની જગ્યા અને એની નીચે કરતા. ધેટ્સ ઓલ. બે તમે સમજી ગયા? ધર્મેશ સૂચક, પછી અહીં સહી કરવાની જગ્યા, એટલે ધર્મેશ સૂચક એચયુએફ, અહીંયા સહી કરવાની જગ્યા, અને નીચે શું કરવાનું સાહેબ તમારે? કરતા. અહીંયા સહી કરી શકાય એ રીતની જગ્યા રાખવાની. બરાબર. અને નોર્મલી જે રબર સ્ટેમ્પ બનાવતો હોય સાહેબ, એને તમે કહો એટલે એને ફોર્મેટ ખ્યાલ જ હોય, પણ આ રીતનું એક ફોર્મેટ બનાવો. સિમ્પલ. રબર સ્ટેમ્પ બનાવી નાખો. બીજા નંબરમાં ઓકે, પહેલું કામ આવ્યું કયું સાહેબ? રબર સ્ટેમ્પનું. બીજું કામ એચયુએફ કમ ગિફ્ટ ડીડ. એચયુએફ કમ ગિફ્ટ ડીડ. ભાઈ વચાય છે ને બધાને? હા, બસ ન વચા તો એ નીકળી જજો. હા, ગાંધી બાપુ ના અક્ષર મારા કરતા હારા, ઇઝી છે. હા, પણ આપણે જે મૂળ વાત આવતી હતી એચયુએફ કમ ગિફ્ટ ડીડ. હવે અત્યારે રિસન્ટલી નિયમ એવો છે કે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તમારે આ ડીડ તૈયાર કરવાનું છે. અગાઉ સાહેબ અમે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તૈયાર કરતા અને એને નોટરાઇઝ ન કરાવતા. અત્યારે 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર નોટરી ફરજિયાત, મતલબ જે નિયમ છે એને આપણે ફોલો તો
કરવો જ પડશે, સિમ્પલ, ડન. તો 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર HUF કમ ગિફ્ટ ડીડ બનાવવાનું છે. પ્રેક્ટિકલી HUF ડીડ અલગ હોય અને ગિફ્ટ ડીડ પણ અલગ હોય. આપણે બેયને શું કરી નાખી છીએ, કમ્બાઇન્ડ કરી નાખી છીએ, એટલે આપણી એક ક્લેરિકલ પ્રોસેસ બચી જાય. ડન. ડીડનું લખાણ કેવી રીતે આવશે એ જસ્ટ એક્સપ્લેઇન કરું છું. ડન. તો ગિફ્ટમાં માની લો કે સાહેબ મારા શાળાનું નામ છે ચિંતન ઠક્કર. તો ચિંતન ઠક્કર મને HUF શરૂ કરવા માટે ગિફ્ટ આપે છે. એ રીતનું હું એક ડીડ તૈયાર કરીશ અને એની અંદર લખાણની શરૂઆત થશે કે ભાઈ હું ચિંતન ઠક્કર કાઉન્સમાં શાળો, એટલે ખબર પડે કે આ વ્યક્તિ પરણેલ છે, કાઉન્સમાં શાળો, રહે રાજકોટ, આથી જાહેર કરું છું કે અંકે રૂપિયા 11,000. ડન. આંકડામાં શબ્દોમાં રોકડા 11,000 એટલા માટે લખું છું કે જો 20,000 કરતાં રકમ વધારે હોય ને તો ચેકથી ટ્રાન્સફર કરવી પડે, અને આપણે તો ખાલી આ વસ્તુ ફોર્માલિટી માટે જ કરીએ છીએ, એટલે હું 11,000 લખું છું. ભાઈ દેખાવે એ સકનવાળા લાગે, અને 20,000થી ઓછા છે તો તમે રોકડમાં ગિફ્ટનું લેવડ દેવડ થયું એવું દેખાડી શકો, સિમ્પલ. અંકે રૂપિયા 11,000 આંકડામાં શબ્દોમાં રોકડા શ્રી ધર્મેશભાઈ સૂચક HUFને, મને નહીં, કોને આપે? HUFને ગિફ્ટ તરીકે આપું છું. કુદરતી લાગણી અને પ્રેમ છે એટલે આ નાણાં ગિફ્ટ તરીકે આપું છું. કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો પીધા વગર કે કોઈપણ પ્રકારના દબાણમાં આવ્યા વગર હું આ નાણાં ગિફ્ટ તરીકે આપું છું. જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર અને તારા રહેશે ત્યાં સુધી મારે આ રકમ પરત લેવાની થતી નથી. હા, તો એ લખવું પડે, સારું લાગે, મજા આવે ને વાંચના નહીં. શું થાય ટૂંકમાં? હા, કંઈક હલવાના ઓલા એસેસમેન્ટ ઓફિસર વાંચે ને એને 2 મિનિટમાં દાંત આવી ગયા તો કામ થઈ ગયું ને આપણું ભાઈ. ડન. હા, તો હશે એ જરૂરી જ છે. હા, તો અને ખરેખર આવી રીતે લખાય છે તમે સમજો વસ્તુ આખી. હા, ઇવન ઘણી વખત તમે મકાનના દસ્તાવેજ જો તો એમાં અમુક જે ચોખોટો કરી હોય ને સાહેબ, એ એક્સ્ટ્રીમ લેવલની હોય. અને એ જ રીતે ભાગીદારી પેઢીના જે ડીડ બનતા હોય ને સાહેબ, એ ડીડની અંદર અમુક ચોખોટો બહુ સરસ હોય. તો આ લોકો શુદ્ધ બધી જ ચોખોટો કરી નાખે કે ભવિષ્યમાં ક્યારેય પણ કાયદાકીય મૂંઝવણ ઊભી જ ન થાય. ડન. તો ગિફ્ટ તરીકે આપું છું. તેમને તેમના HUFના ધંધામાં સફળતા મળે તેવી શુભકામના. અહીંયા એનો કાર્યક્રમ પૂરો. હવે નીચે આભાર વિધિ વ્યક્ત થશે. તો આભાર વિધિમાં હું આભાર વિધિ કરીશ કે ભાઈ હું ધર્મેશ સૂચક નહીં, હું ધર્મેશ સૂચક પોતે. ડન. હા, ડન. ચિંતનભાઈ ઠક્કર પાસેથી HUFના 11,000 રૂપિયા ધર્મેશભાઈ સૂચક HUF વતી સ્વીકાર કરું છું. હા, હું આના વતી સ્વીકાર કરું છું, પણ સ્વીકાર એ નથી કરતો, સ્વીકાર ધર્મેશ સૂચક કરે છે. તો ચિંતન કે ના ના તમને થોડા દવી કે મારે તો HUFને દેવાના. તો બધું દે, એ બચાડો આમ કરે. મેં કીધું નથી દેખાતો ને. હા, મેં કીધું અત્યારે અહીંયા બેઠો તો ઇમામ યોગ્યો એ આટા બાઈને રાખે છે આખા ક્લાસમાં. અઘરી સિસ્ટમ છે. હાલો જવાથી હોય. પણ અગેન હું ધર્મેશ શિવલાલ સૂચક, ધર્મેશ સૂચક HUF વતી ચિંતનભાઈ ઠક્કર પાસેથી ગિફ્ટના આ નાણાં સહર્ષ સ્વીકાર કરું છું અને તેમનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ધર્મેશ સૂચક HUFના કો પાર્ટનર્સની વિગત જાહેર કરું છું. તો અહીંયા સાહેબ ગિફ્ટ ડીડ તો પૂરું થઈ ગયું, પણ સાથે સાથે જેટલા કો પાર્ટનર્સ છે એ બધાનો ડેટા પણ મારે એડ કરવાનો થશે. તો એક હું કોષ્ટક બનાવીશ સાહેબ. કોષ્ટકની અંદર સૌથી પહેલું નામ હું મારું જ લખીશ કે ભાઈ 1 નંબર ધર્મેશ સૂચક, પછી સંબંધ લખવાનો. ઓકે, નામ એની બાજુમાં હેડિંગ કયું આવ્યું? સંબંધ. તો સંબંધ શું છે? તો કે કરતા, મતલબ પોતે. ભાઈ તમે સમજી ગયા? સેલ્ફ. પણ HUFમાં ક્યાંય સેલ્ફ શબ્દ નથી લખવાનો. કાયદા મુજબ પાછું HUFમાં શબ્દ કયો લખવાનો તમારે? કરતા. KARTA જ લખવાનો છે. ભાઈ ક્લિયર છે? ડન. મારી બર્થ ડેટ લખીશ અને મારી સિગ્નેચર કરીશ. પછી બીજા નંબરમાં ઘરવાળીનું નામ લખીશ. સંબંધમાં લખીશ વાઇફ, એટલે ખ્યાલ આવે કે આ કરતાના ઘરવાળા છે. એની બર્થ ડેટ લખીશ, એની સિગ્નેચર થશે. ત્રીજા નંબરમાં દીકરીનું નામ લખીશ. સંબંધમાં ડોટર, એની બર્થ ડેટ લખીશ અને એની સિગ્નેચર થશે. ચોથા નંબરમાં દીકરાનું નામ, એનો પહેલાં તો સંબંધ તો કે સન, બર્થ ડેટ અને માઇનોર છે તો હું પોતે સિગ્નેચર કરી નાખીશ. ભાઈ ક્લિયર છે? તો આટલું થઈ ગયું એટલે સાહેબ કો પાર્ટનરની વિગત આવી ગઈ. સાથે સાથે જો તમારે ધંધાનું સ્થળ ને એ બધું ફિક્સ હોય તો તમે એમાં મેન્શન કરી શકો ભાઈ સેન્ડવિચનો બિઝનેસ આ HUF દ્વારા કરવામાં આવશે, આ સ્થળે કરવામાં આવશે. અગેન નોટ્સ મેન્ડેટરી, બધું ફોડ પાડવાની જરૂરિયાત નથી. જે કમ્પલસરી હતું ગિફ્ટ ડીડ અને કો પાર્ટનરની વિગત એ આપણે ઓલરેડી શું કરી દીધી સાહેબ? આપી દીધી. પછી નીચે ગિફ્ટ આપનારની સહી અને લેનારની સહી. એમાં આપનારની સહીમાં સહી કોણ કરશે? શાળો ચિંતન ઠક્કર કરશે. લેનારની સહીમાં સહી તો હું કરીશ, પણ મારે એ સહી કરતાં પહેલાં એક વખત સિક્કો મારવો પડશે. હવે સિક્કો મારવો પડશે એટલે મેં સિક્કો પહેલાં બનાવી લીધો, એટલે મારું કામ અટકે નહીં. સિક્વન્સ છે આખી. ડન. પહેલું થાય તો જ
બીજું થઈને પેલું બીજું થાય તો જ ત્રીજું થાય. તો ખરેખર આ 6 એ 6 તબક્કા છે, ફેઝિસ છે, સ્ટેપ્સ છે. ડન. તો સિક્કો મારીને પછી હું સહી કરીશ. ઓકે, હું ખાલી સહી કરું તો એ ધર્મસૂચક ઇન્ડિવિજ્યુઅલની સહી થઈ. સિક્કો મારીને સહી કરું તો એ HUFની સહી થઈ. ભાઈ ક્લિયર છે? ડન. ઓકે, હવે આ ડીડ બનાવ્યા પછી મારે જે કો પાર્ટનર છે, મતલબ એક કરતા અને બાકીના 3 કો પાર્ટનર, એ 4 જણાના પાસપોર્ટ સાઇઝના ફોટા લેવાના, 4 જણાના ID પ્રૂફ લેવાના અને ડીડ આ બધું જ લઈને મારે જવાનું વકીલ પાસે અને બધા રૂબરૂમાં બોલાવશે અને વકીલ શું કરશે સાહેબ? પોતે નોટરી કરશે. તો એ જે પ્રોસેસ થાય છે એ કરવાની છે. અગેન નોટરીની પ્રક્રિયા વકીલ કરી દે છે, આપણે નથી કરવાની. ખાલી એક પ્રોપર વકીલને શું કરી લેવો પડે? હાયર કરી લેવો પડે. અહીંયા રાજકોટની વાત કરો તો રાજકોટમાં DH કોલેજમાં તમે જાઓ ને, ત્યાં ઘણા બધા વકીલો છે. એને કોકને પૂછો કે મારે HUFનું ડીડ તૈયાર કરવાનું છે ને એને નોટરી કરાવવાની છે, એટલે તમને કે ભાઈ આશીષભાઈ સોનપાલ પાસે વયા જાવ રૂપમાં. આપણે પેલો ગીત સરસ ગાઈ છે, મને કે આઈજી કે હા, તો મેં કીધું મને કે એ પરફેક્ટ માણસ છે કે એ સરસ રીતે શું કરી દેશે, તમારું કામ કરી દેશે. અગેન કોઈ પણનો રેફરન્સ લઈને તમે પહોંચી જાઓ, કરી નાખો કમ્પ્લીટ, એટલે ડીડ બની ગયું. તો અહીંયા 2 પ્રોસેસ પૂરી થઈ ગઈ. રબર સ્ટેમ્પ બની ગયો અને ડીડ બની ગયું. ભાઈ ક્લિયર? હાલો, હવે ત્રીજું કામ તમારું. ડન. ઓકે, ત્રીજું કામ તમારું આવશે, તમારે પાન કાર્ડ માટે શું કરવું પડશે? એપ્લાય કરવું પડશે. ભાઈ ક્લિયર છે? એપ્લાય ફોર પાન, પરમેનન્ટ એકાઉન્ટ નંબર. હવે અહીંયા મજાની વાત, ધર્મેશ સૂચકનું પાન કાર્ડ છે જ. આપણે જે પાન કાર્ડ કઢાવવાનું છે એ કોનું કઢાવવાનું છે? ધર્મેશ સૂચક HUFનું. એ અલગ સ્ટેટસ છે. જે હું અને તમે અલગ છીએ એમ હું અને ધર્મેશ સૂચક HUF અલગ છીએ. ડન. તો એ પાન કાર્ડ કેવી રીતે કઢાવવું? તો એનું એક ફોર્મ આવે 49A નંબરનું. રિપીટ, ફોર્મ કયું આવશે? 49A. ભાઈ તો દેખાડું તમને. ડન. રેડી ભાઈ, 49A નંબરનું ફોર્મ આવે. હવે પર્સનલ પાન કાર્ડ કઢાવવા માટે પણ એ જ ફોર્મ છે અને HUFનું પાન કાર્ડ કઢાવવા માટે પણ એ જ ફોર્મ છે. તો 49A નંબરનું ફોર્મ લઈ આવો. હવે એમાં છે ને ફોટોગ્રાફ તમારે લગાડવાનો થતો નથી. જ્યારે આપણું પર્સનલ પાન કાર્ડ લગાડીએ તો આપણે ફોટો લગાડવાનો. હવે આમાં તો ફેમિલી બિઝનેસ છે, તો આખા પરિવારનો ફોટો તો આવી ન શકે. અને અગેન કહું છું, ભલે નામ ધર્મેશ સૂચક HUF છે, પણ આમાં ધર્મેશ સૂચક ઓનર નથી. હા, એનો પરિવાર છે એ ઓનર કહેવાય. તો આમાં બધાના ફોટા તો પોસિબલ નથી, એટલે HUFના પાન કાર્ડમાં ફોટો નહીં આવે. આ એક વસ્તુ. બીજી વસ્તુ, જ્યાં નામ લખવાનું આવે છે, તો તમે પાન કાર્ડનું ફોર્મ જોવો ને તો તમને ખ્યાલ આવે. એમાં છે ને સાહેબ, સરનેમ, ફર્સ્ટ નેમ અને મિડલ નેમ, એવી રીતે 3 અલગ અલગ લાઈનો આપેલી છે. આપણે એ લાઈનને ફોલો નથી કરવાની. આપણે જે સરનેમવાળી લાઈન છે એમાં જ આખું નામ લખી નાખવાનું, ધર્મેશ. પછી એમાં બોક્સ હોય તો એક બોક્સ છોડી દેવાનું સ્પેસ માટે, પછી સૂચક, પછી પાછું એક બોક્સ છોડી દો અને પછી HUF. એક જ લાઈનમાં લખી નાખો. એમાં ઓલું સરનેમ, ફર્સ્ટ નેમ, મિડલ મેન્શન કરવાનું થતું નથી. દેન આફ્ટર તમને પૂછશે કે ભાઈ નેમ વુડ યુ લાઈક પ્રિન્ટેડ ઓન ધ કાર્ડ? કાર્ડ ઉપર કયું નામ રાખવું છે? પાન કાર્ડ આવશે એમાં કયું નામ? તો કે સેમ નામ, ધર્મેશ સૂચક HUF. રેડી? હેવ યુ એવર બીન નોન બાય એની અધર નેમ? અહીંયા કાંઈ નહીં આવે, કારણ કે એકચ્યુઅલી HUFનો જન્મ જ હવે થશે, પાન કાર્ડ નીકળશે એટલે. ભાઈ ક્લિયર છે? પછી બાપુજીનું નામ પૂછે. હવે પર્સનલ હોય ને, આપણું પોતાનું પાન કાર્ડ કઢાવતા હોય ને, તો અહીંયા બાપુજીનું નામ લખવાનું. અને અહીંયા તો તમને ખ્યાલ હોય તો પરણિત મહિલા હોય ને, તો એમણે પણ એમના પપ્પાનું જ નામ લખવાનું. મતલબ કે હું મારા મમ્મી માટે પાન કાર્ડ એપ્લાય કરતો હોય ને, તો મારા નાનાનું આખું નામ મારે શું કરવું પડે સાહેબ? લખવું પડે. ભાઈ ક્લિયર છે? આખી વાત. HUFના પાન કાર્ડમાં તમારે બાપુજીનું નામ લખવાનું થતું નથી, કારણ કે માત્ર ઇન્ડિવિજ્યુઅલ્સ માટે જ એપ્લિકેબલ છે. તો તમે બધો ડેટા ભરી દો, આખો ડેટા તમારો કમ્પ્લીટ થઈ ગયો, એડ્રેસ લખાઈ ગયું. હા, તમારે રિપ્રેઝેન્ટેટિવ તરીકે જ્યારે વિગત ભરવાની થશે ત્યારે તમે તમારી પર્સનલ વિગત ભરો, કારણ કે દરેક જગ્યાએ રિપ્રેઝેન્ટેટિવ તરીકે તો હું જઈશ. તો બધો ડેટા ભરાઈ ગયો. હવે ડેટા ભરાઈ ગયા પછી સિગ્નેચર કરવાની વાત આવશે. હવે સિગ્નેચરમાં 2 સિગ્નેચર આવશે. એક પાનનું ફોર્મ જોવો ને સાહેબ, તો અહીંયા જમણી બાજુ એક ફોટોગ્રાફ હોય, એની નીચે સિગ્નેચર કરવાની હોય. ફોટોગ્રાફ તો નથી લગાડ્યો, પણ સિગ્નેચર કરવાની છે. એક ડાબી બાજુ ફોટો હોય, પણ અહીંયા ફોટો જ નથી એટલે સિગ્નેચર પણ નથી. અને એક જ્યાં પેજ પૂરું થાય છે ત્યાં તમારે લાસ્ટમાં સિગ્નેચર કરવાની છે. નોર્મલી સાહેબ HUF સંબંધિત જ્યારે પણ સહી કરવાની થાય ને ત્યારે તમારે શું કરવું પડે? સિક્કો મારવો પડે. પણ વચ્ચે સાહેબ અમારે એરર આવવા માંડી, કારણ કે સિક્કો ઓલું જે પાન કાર્ડમાં સ્કેન થાય ને એમાં પ્રોપર સ્કેન થતો નહોતો. એટલે પછી ગવર્મેન્ટે કીધું કે ભાઈ સિક્કો નહીં લગાડવાનો. હવે આપણે શું કરવાનું? તો કે આપણે સિક્કો મારશું નહીં, પણ સિક્કો જ્યારે પાન કાર્ડનું ફોર્મ સબમિટ કરવા જાવ ને ત્યારે ખિસ્સામાં ભેગો રાખજો. હવે માની લો તમે જ્યારે HUFનું પાન કાર્ડ એપ્લાય કરવા જાઓ છો ત્યારે એવો નિયમ છે કે ભાઈ સિક્કો મારવાનો છે, તો ખિસ્સામાં જોઈ તો શું કરી દો? મારી દો. પણ ફરીથી કહું છું, મારીને ન જતા, કારણ કે જો નિયમ નહીં હોય ને સાહેબ તો નવું ફોર્મ ભરવું પડશે. એના કરતાં બેટર કે ભેગો રાખજો. ભાઈ ક્લિયર છે? આખી વસ્તુ એ કહે તો સાહેબ તરત જ સિક્કો શું કરી દેવો? તમારે મારી દેવો. ડન. તો પાનનું ફોર્મ આખું ભરાઈ ગયું, સહી થઈ ગઈ, સિક્કો ખાલી ભેગો રાખ્યો. હવે આની અંદર તમારે ડિટેલ્સમાં શું દેવાનું થશે? તો કે એક તો જે કરતા છે એ કરતાનું ID પ્રૂફ દેવાનું થશે. એટલે મારું
આઈડી પ્રૂફ આધાર કાર્ડ હું આપી દઈશ. ભાઈ ક્લિયર છે? બધાયના દેવાની જરૂરિયાત નથી. ઓકે ડન. સાથે સાથે તમારે ડીડ દેવાનું થશે. એટલે ડીડ આપણી પાસે હોવું જોઈએ ને, તો જ આપણે અહીંયા શું કરીશું, ડીડ આપી શકશું. તો આટલી પ્રોસેસ અત્યારે ફરજિયાત છે. તમે જ્યારે એપ્લાય કરવા જાવ ત્યારે NSDLની ઓફિસમાં એમ કે ભાઈ ના ના અમારે બધા કો પાર્ટનર્સના પાન કાર્ડ જોઈ છે તો દેવાના. ત્યારે જે નિયમ હોય એ ફોલો કરવાનો. કંઈ હાવ તો ઊંધું જતું થઈ જ નથી જવાનું. થોડો ઘણો શું થશે એમાં ફેરફાર આવશે. સિમ્પલ વસ્તુ છે. ડન. પાન કાર્ડ એપ્લાય કરી દો સાહેબ, અને 108 110 રૂપિયા સમથિંગ એનો ચાર્જ હોય છે, એ આપી દો એટલે સાહેબ વિધિન 15 ડેઝ તમારી આ શું થઈ જશે, HUFનું પાન કાર્ડ આવી જશે. ઓકે. પાન કાર્ડની અંદર સાહેબ બાપુજીનું નામ નહીં લખ્યું હોય અને ફોટોગ્રાફ નહીં લખ્યો હોય. ભાઈ સમજી ગયા? ફોટોગ્રાફ હશે નહીં. તો નોર્મલી આપણું ઇન્ડિવિજ્યુઅલ પાન કાર્ડ હોય એમાં હોય, આમાં ના હોય. હા, એક વાત બીજી ચોખવટ કરી દઉં કે આમાં જ્યાં બર્થ ડેટ પૂછે છે ત્યાં સાહેબ બે ઓપ્શન છે. એક તો કર્તાની બર્થ ડેટ તમે લખો, અને કાં તો સાહેબ કર્તાની મેરેજ ડેટ લખો. સમજી ગયા? કારણ કે ખરેખર HUF ક્યારે બન્યું? જે દિવસે લગ્ન થયા એ દિવસે HUF બન્યું કહેવાય. તો ખરેખર તો કાયદા મુજબ હું એ જ સજેસ્ટ કરું છું કે મેરેજ ડેટ જ આવવી જોઈએ. પણ એમાં ઘણી વખત તકલીફ થાય છે. મારે થઈ એક વસ્તુ, મારું HUF બન્યામાં હું બેંકમાં ગયો ને તો બેંકવાળાએ મને ના પાડી દીધી. મને કે આ ખાતું ના ખુલે કે SBI બેંક. મેં કીધું કેમ? મને કે આ માઇનોર છે. અને મેં કીધું શેઠ આ ફોર્મ કહેવાય, ફોર્મ માઇનોર ન હોય. તમે સમજ્યા? એને હું એની સિસ્ટમમાં, હવે એ બચાડા હોય સાહેબ ચિઠ્ઠીના ચાકર છે, તો સિસ્ટમ ના પાડી દે તો કઈ એ પરાણે તો કરી ન શકે, કારણ કે ઓલ ઓવર ઇન્ડિયામાં બધી કોર સિસ્ટમ હાલતી હોય. સિમ્પલ. એટલે મેં કીધું આમાં નિયમ મારે એની હારે ડિસ્કસ નથી કરવો, મારું કામ તો ખાતું ખોલાવવાનું છે. એટલે મેં અહીંયા એમને જ પૂછ્યું. મેં કીધું ભાઈ ઓકે, અહીંયા એકચ્યુઅલી નિયમ મુજબ મારી મેરેજ ડેટ આવે, પણ તમે કહો કે નોર્મલી તમે તો HUF ખોલો છો તો અહીંયા કઈ ડેટ હોય છે? મને કે જે કરતા હોય ને એની બર્થ ડેટ હોય છે. મેં કીધું ઓકે, આપણે શું કરી નાખ્યું સાહેબ, કરતાની બર્થ ડેટ નાખી દીધી. મારે તો ખાતું ખોલવાથી મતલબ છે. રિયલમાં નિયમ છે કે જે તારીખે લગ્ન થયા ત્યારે જ HUFનો જન્મ થયો કહેવાય, પણ પછી અગેન સિસ્ટમમાં જે હાલતું હોય એ એપ્લાય કરો. કારણ કે ફાઇનલી તો આપણું મૂળ ઉદ્દેશ્ય છે એ કામ પૂરું કરવાનો છે. સિમ્પલ. તમે જાણી લેજો કે ભાઈ કયું, પણ હું અગેન કહું છું કરતાની બર્થ ડેટ નાખો એટલે વાર્તા પૂરી થઈ જાય. ત્યાં તો પછી માઇનોરનો કોઈ પ્રશ્ન આવવાનો જ નથી. ડન. એ લોજિકલ છે, પણ હવે છે તો સિસ્ટમને આ લાવો. ડન. તો સાહેબ હવે આપણું મેઇન કામ આવશે કયું, તો કે સાહેબ યા બર્થ ડેટ લખવાની આવશે ને એમાં કરતાની બર્થ ડેટ લખજો. ભાઈ ક્લિયર? હવે તમારું નેક્સ્ટ કામ કયું, તો કે ચોથા નંબર ઉપર કયું, તો કે ભાઈ બેંકમાં ખાતું ખોલો. ડન. ધર્મેશ સૂચકનું ખાતું છે જ, મારે કયું ખોલવાનું છે? ધર્મેશ સૂચક HUFનું ખાતું ખોલવાનું છે. તો બેંકમાં જાઓ ત્યારે ચોખવટ કરજો કે ભાઈ મારે HUF માટે ખાતું ખોલાવવાનું છે. ઘણી વખત એવું બને છે કે ઇન્ડિવિજ્યુઅલ ખાતું ખોલવાનું ફોર્મ અલગ હોય છે, HUF ખાતું ખોલવાનું ફોર્મ અલગ હોય છે. તો બેંકવાળા જે તમને ફોર્મ આપે એ મુજબ ફોર્મ ભરવાનું છે. હા, અહીંયા જ્યાં જ્યાં તમારે સહી કરવાની થશે ત્યાં મગજમાં રાખજો કે દર વખતે સિક્કો મારવો પડશે, તો સિક્કો હોવો જોઈએ. સાથે સાથે ખાતું ખોલવા માટે તમારી પાસે ડીડ માગશે, તો ડીડ છે. સાથે સાથે ખાતું ખોલવા માટે તમારી પાસે પાન કાર્ડ માગશે, તો પાન કાર્ડ છે. સાથે સાથે એ લોકો દરેક કો પાર્ટનરના ફોટા માગશે. સાથે સાથે કરતા અને કો પાર્ટનર બધાના આધાર કાર્ડ માગશે. અને ઘણી બેંકવાળા ખાલી કરતા જાય છે તો ખાતું ખોલી દે છે, ઘણી બેંકવાળા નથી ખોલતા કે બધાને શું કરો અહીંયા હાજર કરો. સિમ્પલ વસ્તુ છે. અગેન જે બેંકનો જે રૂલ્સ છે એ ફોલો કરો, પણ આટલું કરી નાખો ને એટલે ખાતું ખુલી જશે. અને અગેન એ જ તમને કહેતા જશે કે આ કરો આ કરો આ કરો. આપણે ખાલી જે કહે છે એ પ્રક્રિયાને આગળ વધારો. ઘણી બેંક એવી છે, ધારો કે સિટીઝન બેંકમાં મેં HUFનું ખાતું ખોલ્યું છે, તો એણે પાછું એક અલગથી અમને લેટર આપ્યો, અને એ લેટરમાં અમારે શું કરવાનું હતું, તો કે બધા કો પાર્ટનરની વિગત ભરી અને બધાની સિગ્નેચર કરીને આપવાની હતી. તો એની જે સિસ્ટમ હોય એ ફોલો કરો અને ખાતું ખોલાવી નાખો એક વખત. ભાઈ ક્લિયર છે? ઓકે. ખાતું ખોલાવશો ને એટલે સાહેબ ઘરે તમને કીટ આવશે. એ કીટની અંદર એની ચેકબુક હોય. હવે અહીંયા પાછી મજાની વાત, અમુક બેંકમાંથી જે ચેકબુક આવે છે ને એ ચેકબુકમાં HUFની ચેકબુકમાં નીચે ઓલરેડી HUFનો સિક્કો એ લોકોએ છાપીને આપ્યો હોય છે. મતલબ ધર્મેશ સૂચક HUF, સહીની જગ્યા અને નીચે HUF, એવું એ લોકોએ ચેકબુકમાં જ શું કરી દીધું છે, મને છાપી દીધું છે. તો અહીંયા તમારે સિક્કો મારીને સહી કરવાની થતી નથી. ભાઈ ક્લિયર? પણ ઘણી ચેકબુકમાં આવી રીતે છપાઈને આવતું નથી, તો ત્યાં ખાલી હોય છે. તો ત્યાં એ મગજમાં રાખજો કે તમારા એ ચેકબુકમાં ચેકબુક આવે ને એટલે ભૂલ ન થાય ને ભવિષ્યમાં, એના હાટું થઈને દરેક પેજ ઉપર શું કરી દેવું, સિક્કો માર દેવો સાહેબ. કારણ કે સાહેબ જો એ સિક્કો નહીં હોય ને, સહી હું જ કરીશ, એ ચેક રિટર્ન થશે. અને રિટર્નમાં શું આવશે, તો કે સિગ્નેચર મિસમેચ. અરે ભાઈ મેં જ કરી છે, આ તો તે કરી છે, પણ એ તારી પર્સનલ કહેવાય, એ આની નો કહેવાય. આની ક્યારે કન્ફર્મ થાય? તો ખરેખર આપણને એમ થાય કે આ હાવ સીલી વાત છે, પણ ખરેખર આમાં ચેક રિટર્ન થાય છે. અને ચેક રિટર્ન થાય એટલે 500-800 રૂપિયાની અડાડે. એના કરતાં બેટર કે ચેકબુક આવે એ ભેગા જ શું કરી નાખો સાહેબ, બધા પેજ ઉપર સ્ટેમ્પ મારી દો સાહેબ. ભાઈ ક્લિયર છે આખી વાત?
તો ડન. અને એ એક વસ્તુ દર વખતે મગજમાં રાખવી કે HUF સંબંધિત ક્યાંય પણ ટ્રાન્ઝેક્શન્સ કરો ને તો સાહેબ ઓલા સિક્કા શું કરી દેવાના, એ મારી જ દેવાના. ઇઝી પ્રોસેસ. હાલો ડન. ઓકે, આટલું કર્યા પછી શું થયું તો કે સાહેબ સ્ટેટસ બની ગયું. પ્રેક્ટિકલી અમારી ભાષામાં અહીંયા શું થઈ ગઈ સાહેબ તો કે રસોઈ બની ગઈ, સ્ટેટસ બની ગયું સાહેબ. હવે તો કે હવે સાહેબ એકાઉન્ટ લખો, પાંચમું કામ શું આવશે તમારું, અકાઉન્ટ લખો, અને છઠ્ઠું કામ આવશે રિટર્ન ફાઇલ કરો. પૂરું. એકાઉન્ટ લખો અને રિટર્ન ફાઇલ કરો. ડન. આવતા વર્ષેથી પહેલાં 4 કામ નથી કરવાના, સીધું શું કરો સાહેબ, એકાઉન્ટ લખો, રિટર્ન ફાઇલ કરો, એકાઉન્ટ લખો, રિટર્ન ફાઇલ કરો. ભાઈ સમજાણી વાત આખી. બીજું સાહેબ આ અમારા માટે તો દૂધની ગાય છે, કારણ કે અમે HUF કોકનું સ્ટેટસ બનાવીએ ને સાહેબ તો અમે એને પહેલી વખત આનો ચાર્જ કહીએ 25,000 રૂપિયા. HUF આ હું તમને 25,000 વાળું કામ શીખાડું હોય તમે સમજો વસ્તુ આખી. હા, અને લાઇટલી ન લેતા. અમે એને ચાર્જ કેટલો કહેવું સાહેબ, 25,000. કેવી રીતે 25,000 એ કહું તમને. 3 વર્ષનો અમારો કોન્ટ્રાક્ટ હોય, મતલબ કે 3 વર્ષ સુધી હું એને એકાઉન્ટ લખીશ, રિટર્ન ફાઇલ કરીશ, એ ટોટલ ચાર્જ આવી ગયો. પણ 25,000 રૂપિયા મારે એને કન્વિન્સ તો કરાવવા ને કે તું જે આપસ એ વસૂલ છે. તો મારે એને સિમ્પલ કરવું છે, 1 વર્ષમાં 4 લાખ હું વાઇટ કરીશ એને. કેવી રીતે એવું તમને સમજાવું. 2.5 લાખ તો નોર્મલ બાદ મળે અને 1.5 લાખ હું ATCમાં રોકાવીશ. બાકી ઓલા 87 એનો લાભ તો મળવાનો નથી. બીજું આમાં ઉપાડ કંઈ બાદ ન થાય, કારણ કે તો પર્સનલ ફાઇલમાં ઓલરેડી હું કરી નાખ્યું છે, ઉપાડ આપણે બતાવી દીધો. તો 4 લાખ આપણી નેટ કેપિટલ જનરેટ થશે. હવે 4 લાખ તો 3 વર્ષના કેટલા, 4 તેરી 12 લાખ. હવે હું એને એ સમજાવું કે તારા 12 લાખ રૂપિયા વાઇટ થયા, જે વાઇટ કરવા હાટું આપણે 30% ટેક્સ ભરવો પડે. તો 12 લાખ ઉપર 30% એટલે 12 તેરી 36, તો 3,60,000નો ટેક્સ આવે. એની બદલે આ તારું કામ કેટલામાં પતે છે તો કે 25,000માં. તો એને એ પછી ઓલો 3,60,000ની અમે આ કામ કેવું દેખાય, આ નાનું દેખાય. મને કેમ નહીં તું 25,000માં કરીશ હું, એ કે મેં કીધું ઓકે હું શું કરીશ ને હું એક્સપ્લેન કરું. ભાઈ એક્સપ્લેન મેં તમને તો કરી દીધું ને, આ જ કરવાનો છું. હવે હું એને એક્સપ્લેન કરું છું કે હું આ 25,000માં હું શું કરીશ. મેં કીધું સાહેબ મારે 3 વર્ષના તમારા HUFના એકાઉન્ટ લખવાના થશે, રિટર્ન ફાઇલ કરવાના થશે. એ બધી વસ્તુ કરતાં પહેલાં મારે HUFનું સ્ટેટસ જનરેટ કરવાનું થશે. HUFના સ્ટેટસની અંદર સૌથી પહેલાં તો મેં કીધું તમારા નામનો મારે રબર સ્ટેમ્પ બનાવવો પડશે. તો એનું એક લેટર પેડ તૈયાર કરવું પડશે. લેટર પેડ તૈયાર કર્યા પછી મારે રાજદીપ સ્ટેમ્પમાં જવું પડશે. રાજદીપ સ્ટેમ્પવાળાને કહેવું પડશે કે આ લેટર પેડ મુજબ તું મને રબર સ્ટેમ્પ બનાવી દે. એ રબર સ્ટેમ્પ બની ગયા પછી મારું બીજું કામ ચાલુ થશે. એના હાટું થઈને હું કોર્ટે જઈશ. કોર્ટેથી 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર લઈશ. સ્ટેમ્પ પેપરની અંદર હું આ પ્રકારે લખાણ કરીશ. ઓલું જે બોલ્યો તો ને આખું બોલીશ એની સામે. આ પ્રમાણે હું લખાણ કરીશ. બધું લખાણ ઓકે થઈ ગયા પછી હું પાછો DH કોલેજે જઈશ. ત્યાં વકીલને મળીશ. ત્યાં વકીલ પાસે સાહેબ હું નોટરી કરાવીશ. તમારા ફેમિલી મેમ્બરને અહીંયા બોલાવીશ. બધાના આધાર કાર્ડ, બધાના પાન કાર્ડ અને દરેકના ફોટોગ્રાફ. અહીંયા તમારું નોટરી થશે. નોટરી થઈ ગયા પછી તમારું 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર HUFનું ડીડ તૈયાર થશે. અને એ જ રીતે તમારું 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર ગિફ્ટ ડીડ તૈયાર થશે. આટલું કમ્પ્લીટ થઈ જશે. દેન આફ્ટર સાહેબ હું 49A નંબરનું પાનનું ફોર્મ લઈ આવીશ. એ પાનના ફોર્મમાં 15 વિગત ભરવાની થશે. એ વિગતો ભરવાની થાય. દેન આફ્ટર આપણે સિગ્નેચર કરવાની થશે, ડેટા એડ કરવાનો થશે. એની સાથે તમારે ઓલો રબર સ્ટેમ્પ સાથે રાખવો પડશે. તેન આફ્ટર તો કે કર્તાનું આધાર કાર્ડ જોશે, સાથે સાથે કો પાર્ટનરના આધાર કાર્ડ જોશે. આ બધી વિગતો લઈ અને હું જઈશ NSDLની ઓફિસમાં, સ્ટાર ચેમ્બરમાં. સ્ટાર ચેમ્બરની અંદર પહેલા માળે 130 નંબરની ઓફિસ. એમાં આ બધો જ ડેટા સબમિટ કરશો એટલે તમારું પાન કાર્ડ પ્રોસિજર કમ્પ્લીટ થશે. પછી 15મે દિવસે પાન કાર્ડ આવશે. આ બધી વસ્તુ થઈ ગયા પછી હું સિક્કો લઈશ, ડીડ લઈશ, પાન કાર્ડ લઈશ અને એ બધો ડેટા લઈને જઈશ બેંકે. તેના આફ્ટર બેંકમાં ખાતું ખોલવાનું ફોર્મ લઈશ ને ફોર્મ ભરીશ ને ટૂંકમાં કામને એટલું બધું મોટું કરી નાખો ને તમે એ કે ભાઈ વસૂલ છે તારા. બધું હજી એકાઉન્ટ લખવાનું, રિટર્ન ફાઇલ કરવાનું તો આવ્યું જ નથી. મને કેવું સમજી ગયું ભાઈ. તમે સમજો હો વસ્તુ આખી. કામ ઇઝી છે ખરેખર, આ કોઈ મોટી વાત નથી. પણ અગેન એના પૈસા મળે 3 વર્ષ પછી. તો કે 3 વર્ષ પછી જેમ રૂટીન પર્સનલ ફાઇલના અમે 2500 કે 3,000 રૂપિયા લેતા હોય, રિટર્ન કોકની પાસે ફાઇલ કરાવે તો 2500 લઈ. રિટર્ન મારે જ ફાઇલ કરવાનું હોય તો 3,000 લઈશ. તો પછી સાહેબ 3,000 વાળું મારું દૂધનું શું થઈ જશે, ચાલુ થઈ જશે. ઇઝી પ્રોસેસ. બીજું એને ફાયદો થશે. એને શું ફાયદો થયો તો કે હવે દર વર્ષે સાહેબ કેટલા રૂપિયા, 4 લાખ રૂપિયા. હવે ઘરમાં માની લો કે 4 ભાઈઓ છે અને એમના પપ્પા છે, તો ટોટલ HUF કેટલા બને, 5 HUF બને સાહેબ. અને અમે બનાવડાવીએ, અમે સીધું કેલ્ક્યુલેશન મારાવીએ કે ભાઈ એક HUFમાં કેટલા વાઇટ થાય, 4 લાખ. તો 5 HUF તૈયાર કરશો તો 20 લાખ રૂપિયા તમારા વાઇટ થશે. 5 વર્ષ લગી HUF હલાવો એટલે કરોડ રૂપિયા તો ખાલી તમને HUF વાઇટ કરીને આપે. અને નેચરલી સાહેબ જે મોટા બિઝનેસ પર્સન્સ છે એ લોકો માટે આ બહુ મોટું હેડેક છે કે ભાઈ ટૂંકમાં મારા પૈસા વાઇટ થવા જોઈએ અને ઓછા ટેક્સથી થવા જોઈએ. તો અહીંયા ઓછો ટેક્સ એટલે તમે લોજિકલી ગણો તો સાહેબ એક જણામાં આપણે ગણતરી કરી હતી ને 12 લાખ રૂપિયા અને ટેક્સ તો 0 જ છે. મારો ચાર્જ 25,000 છે એટલે 2%માં 2.5% એનું શું થઈ ગયું સાહેબ, કામ પૂરું થઈ ગયું. અને એ વેરી ફર્સ્ટ 3 યર્સ માટે. પછી તો દર વર્ષે શું થવાના છે, 4 લાખ વાઇટ થશે. હું એની પાસેથી લઈશ કેટલા રૂપિયા, તો 0.5%માં થયું. કેલ્ક્યુલેશન માંડો તો કેટલા ટકામાં પૈતું સાહેબ, 0.5%માં. સાહેબ તમે એને એનો બેનિફિટ મોટો દેખાડી દો. અને એ પાછો હોવો જોઈએ. અહીંયા કંઈ હવામાં ઊભો કરવાની વાત નથી. એમ રેડી
એને જે ફાયદો થાય છે એ ફાયદો એને કેવો કરી દો સાહેબ એક વખત મોટો દેખાડો. એનાથી શું થશે તો કે એ વ્યક્તિ તમારી સાથે કનેક્ટ થશે અને હસતા હસતા તમને એ તમારા ચાર્જીસના રૂપિયા આપશે. સિમ્પલ. તો કરો એ વસ્તુ. બીજી એક મહત્વની વાત, માની લો કોઈ વ્યક્તિ આવ્યું, માની લો કે સાહેબ આવ્યા મારી પાસે, મને કે ધર્મેશભાઈ મારું HUF બનાવવું છે, એટલે હું પ્રોફેશનલાઇઝમમાં શું કરીશ એ તમને કહું. મેં કીધું શું કામ બનાવવું છે HUF? મને કે વાઇટ કરવા માટે. મેં કીધું ઓકે. ઘરમાં કેટલા મેમ્બર છે? મને કે 6 જણા. કોણ કોણ? એટલે મને નામ આપ્યું, ભાઈ મમ્મી પપ્પા છે, હું છું, મારા વાઈફ છે, મારા ભાઈ છે, એમના વાઈફ છે, અમે 6 મેજર લોકો છીએ. મેં કીધું સરસ. મમ્મીનું રિટર્ન ફાઇલ થાય છે? મને કે ના. પપ્પાનું રિટર્ન ફાઇલ થાય છે? મને કે ના. ભાઈનું થાય છે? મને કે હા. ભાભીનું થાય છે? મને કે ના. તમારા વાઈફનું? મને કે ના. તમારું? મને કે હા. તો સાહેબ ઘરમાં 6 જણામાંથી ખાલી 2 જણાના રિટર્ન ફાઇલ કરે છે. તો મારી પહેલી પ્રાયોરિટી શું હોવી જોઈએ? પહેલાં ઇન્ડિવિજ્યુઅલ રિટર્ન સાહેબ આપણે ફાઇલ કરીએ. એમાં જો તમારો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જતો હોય તો HUF બનાવવાની અત્યારે જરૂરિયાત નથી. ધેટ્સ ઓલ. તમે સમજી ગયા? શું કામ ખોટું ખર્ચો કરવો જ્યારે ખરેખર રિક્વાયરમેન્ટ નથી? અને બીજું કે પ્રાયોરિટી હોય ને, પહેલી પ્રાયોરિટી છે પર્સનલ ફાઇલ સ્ટ્રોંગ કરવાની, એ ઓકે થઈ ગયા પછી HUF ઉપર જાવ સાહેબ. ડન. સીધું HUF કરવાની વાત આવતી નથી. તો આ ઇઝી પ્રોસેસ સાહેબ. ડન. ઘણા કે ને ડેટમાં ગયા હોય તો ભાઈ ટૂંકમાં તને સ્વિટ્ઝરલેન્ડ ફરવા હાટું લઈ જઈશ ને, આપણે 400 વારનો બંગલો લેશું ને, 60 લાખની કાર લેવી છે ને. હા, એમ કે તું પહેલાં ભાઈ કરિયાણાનું બિલ તો ભરતો આવી હે ને. આ લાઇટ બિલ 3 મહિનાથી ભર્યું નથી, આવતા મહિને નહીં ભરતો, અહીંયા લાઇટનું કનેક્શન નીકળી જાય તો એ ભરતો હોય, દૂધના પૈસા 6 મહિનાના બાકી છે એ દઈ દે. પ્રાયોરિટી હોય ને. એમ કે હું 1.25 લાખનો તને આઈફોન લઈ દઉં. અરે ભાઈ એ પછી બધું પહેલાં તું શું કર, કરિયાણું લે. એમ અહીંયા HUF પછી એ આઈફોન છે, પહેલાં શું કરશું આપણે? કરિયાણું લેવું. મતલબ કે જો પર્સનલ ફાઇલ હજી તમે એક્ટિવ નથી કરી તો પહેલી પ્રાયોરિટી રાખો કે તમે પર્સનલ ફાઇલ એક્ટિવ કરો. હા, ઘણી વખત અમને કોઈ કહે કે ભાઈ મારે શેર બજારમાં IPO ભરવા માટે એપ્લિકેશન કરવી છે એટલે HUF બનાવવું છે. ઓકે, બનાવી નાખો ભાઈ. ક્લિયર છે આખા? મને જો હું બનાવીશ તો મને પૈસા મળવાના છે, પણ મારી ફરજમાં આવે કે મારા ક્લાયન્ટને શું કરવું પડે? મારે પ્રોપર સલાહ આપવી પડે સાહેબ. હા, એ પોતે અજ્ઞાન છે, એનો મારે દુરુપયોગ કરવાનો નથી. એને હું સાચી સલાહ આપીશ ને સાહેબ તો એ મારી યારે લાઈફ ટાઈમ સુધી કનેક્ટેડ રહેશે. એના પરિવારની તો બધી ફાઇલ હું જ કરીશ. ભવિષ્યમાં સાહેબ એ જાજુ કમાશે અને 1000 બ્લેક મનીની જરૂરિયાત પડશે તો એવા કેસમાં HUF હું જ બનાવીશ. એ GSTમાં આવશે તો GST નંબર હું જ લઈશ. એ બધું કામ મારી પાસે ક્યારે કરાવશે? જ્યારે એને એક ટ્રસ્ટ બેઝ થશે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? અને અગેઇન ભાઈ એ વસ્તુ કરવાથી આપણને તો અંદરથી મજા આવશે કે ના કર્યું છે એ બધું કેવું છે એકદમ આ પ્રોપર છે સાહેબ, આમાં કાંઈ આપણે ખોટો રૂપિયો ઘરે લઈ ગયા નથી. સિમ્પલ. તો મસ્તનું ફીલ્ડ જો સાહેબ, તમે આમાં ધારો એટલું ખોટું કરી શકો. હવે તમારે તમારા મગજ ઉપર શું કરવું પડશે? કંટ્રોલ રાખવો પડશે. તો અમુક એથિક્સને સેટ કરવા પડશે. પણ અગેઇન આ ગેમ સમજાણી આખી. તો HUF બનશે કેવી રીતે? તો કે 6 સ્ટેપમાં તૈયાર થશે. પછી એક મને નવો પ્રશ્ન અહીંયા આવ્યો હતો, અને આપણે ગયું. હાલો રેડી. હાલો ભાઈ, નવો પ્રશ્ન બરાબર ને? એક જણે મને એવો પ્રશ્ન કર્યો કે સાહેબ ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ પણ તૈયાર કરી નાખી, HUF ફાઇલ પણ તૈયાર કરી નાખી, હજી બ્લેક મની છે, તો એવા કેસમાં શું કરવું? તો તમારી પાસે પ્લોટ છે 200 વારનો, તમે મકાન બનાવ્યું 2 માળનું, 2 ભાઈઓનો સરસ રીતે શું થઈ જાય? સમાવેશ થઈ જાય. 2 ભાઈઓના પાછા બાળકો મોટા થયા તો પાછા 1 માળ શું કરી દીધો? ઉપર એડ કરી દીધો. પણ હવે સાહેબ માની લો કે ઘરની જે સંખ્યા છે એ મુજબ એક મકાનમાં સેટ થતું જ નથી. તો હવે રસ્તો શું? તો કે ભાઈ બાજુનું મકાન ભાડે લઈ લ્યો. મેં સમજી ગયા? તો અહીંયા સેમ વસ્તુ થશે. પર્સનલ ફાઇલ તૈયાર કરીને બ્લેક મનીનું જેટલું વાઇટ થતું હતું એટલું કરો. HUF બનાવીને પણ જેટલું વાઇટ થતું હતું એટલું કરો. અને અહીંયા હું હજી એક બીજું કામ કહીશ. કયું? તો કે સાહેબ તમારે બધી પર્સનલ ફાઇલમાં ને HUFમાં આવકને વધારે દેખાડો અને ટેક્સ ભરો. ઇન્ડિવિજ્યુઅલને HUFની અંદર સીધો 30% સ્લેબ નથી. એમાં નિયમ એવો છે કે 2.5 લાખ રૂપિયા બાદ મળે, પછીના 2.5 લાખ રૂપિયા ઉપર 5% ટેક્સ છે, પછીના 5 લાખ રૂપિયા ઉપર 20% ટેક્સ છે, અને 10 લાખ કરતાં વધારાની આવક થાય ને એના ઉપર જ 30% ટેક્સ છે. તો હું એવું સજેસ્ટ કરું કે ભાઈ ખરેખર છે ને 12 લાખની આવક સેટ કરવી જોઈએ. અને અગેઇન હો ભાઈ અહીંયા કન્ફ્યુઝ ન થતા, કારણ કે ઓલ્ડ રિજીમ અને ન્યૂ રિજીમ માટેના નિયમો અલગ અલગ છે. અત્યારે હું જે ડિસ્કસ કરું છું એ ઓલ્ડ રિજીમનું કરું છું.
જ્યારે ઇન્કમટેક્સનો સ્પેશિયલ લેક્ચર આવશે ત્યારે હું બે વસ્તુને કમ્પેર કરીશ. અત્યારે ઇન્કમટેક્સ લેબ મુજબ કેમ ગણવો એ શીખવાડવાનો કોઈ તાત્પર્ય જ નથી. અત્યારે આપણે એક કન્સેપ્ટ સમજીએ છીએ બ્લેક મની વ્હાઇટ મનીનો. ડન. તો હું એવું સજેસ્ટ કરું કે સાહેબ ખરેખર 12 લાખની આવક દેખાડો, 50,000 રૂપિયા એનપીએસમાં નાખો. એક સેક્શન છે અમારે અંડર સેક્શન 80 CCD, તો 50,000 રૂપિયા સુધી નેશનલ પેન્શન સ્કીમની અંદર તમને બાદ મળે. 1.5 લાખ રૂપિયા ATCમાં બાદ લ્યો એટલે 12 લાખમાં જે ઉપલા 2 લાખ હતા જે 30%ના સ્લેબમાં જતા હતા એ આપણે પૂરેપૂરા શું કરી નાખ્યા સાહેબ, ઇન્વેસ્ટ કરીને 0%માં ખેંચી ગયા. હવે કેટલી આવક રહી તમારી? 10 લાખ. ઓકે, 10 લાખની આવક રહી તો 10 લાખની અંદર સાહેબ 2.5 લાખ તો બાદ મળવાના જ. પછીના 2.5 લાખ ઉપર 5% અને પછીના 5 લાખ ઉપર 20%, એટલે પ્રેક્ટિકલી 1,12,500નો ટેક્સ આવે. મોટું વાત કરું તો 12 લાખ રૂપિયાની ટોટલ આવક દેખાડી અને બધા ડિડક્શન બાદ કરતા બધા બેનિફિટ લેતા છેલ્લે ટેક્સ આવ્યો 1,12,500. તો લોજિકલી તમે જુઓ તો સાહેબ ઓલમોસ્ટ 9.5% 10% જેવો ટેક્સ થયો. આપણે મોટું ગણો તો 10%. તો સાહેબ જેની આવક વધારે છે એને આ ગમશે કે ઓલા 30% દેવા હાયર સ્લેબના એના કરતાં આ 10%માં પૈતું અને પાછું વ્હાઇટ તો થઈ ગયું. એને કંઈ ઘર હલાવવા માટે કોઈ સ્ટ્રગલ છે જ નહીં. એની આવક ઓલરેડી એટલી બધી છે કે એને ખરેખર શું કરવો જોઈએ? ટેક્સ ભરવો જ જોઈએ. અને હું બિલીવ કરું છું કે સાહેબ લોકોએ પોતાને જે થાય છે એ ટેક્સ ભરવો જોઈએ. હા, તમે ટેક્સ બચાવવા માટે થઈને સાહેબ ઘણા બધા પ્લાનિંગ કરી શકો, પણ ભરો ટેક્સ, એ જરૂરી છે સાહેબ. ડન. ઓકે, તો અહીંયા જે મૂળ વાત આવતી હતી, હું ટેક્સ ભરાવડાવીશ. ટેક્સ ભરાવ્યા પછી એ ઘણી વખત અમારે એવું થાય છે કે એની આવક એટલી બધી હોય કે એમાં બ્લેક મની થઈ જ રાખે છે. હવે એને લોચો ક્યારે થાય સાહેબ? જ્યારે એને એ બ્લેક મની ક્યાંક યુઝ કરવું છે. તમે સમજી ગયા? મોસ્ટ ઓફ કેસમાં મેં જોયું તો સાહેબ બિલ્ડર લોબીમાં આ બધી તકલીફો અમારે વધારે જોવા મળે. હું તમને એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલ આપું છું, પણ આ મસ્તીની વાત છે અને આ બ્લેક મની વ્હાઇટ મનીનો લાસ્ટ સેશન છે ટૂંકમાં. ભાઈ ક્લિયર? ડન. તો એક્ઝામ્પલ તરીકે ફોર એક્ઝામ્પલ એક ફર્મ છે સાહેબ ગાયત્રી કન્સ્ટ્રક્શન કરીને. ડન. બહુ મોટી ફર્મ અને એ લોકો પાછા જે નફો કરે છે ને એ સીધો 30%માં જ જાય છે ટૂંકમાં. ડન. હવે એના ફેમિલીનું એકાઉન્ટ માની લો કે હું લખું છું અને એના ઘરના 20 મેમ્બર છે, 20 જણાની ફાઇલ મેં તૈયાર કરેલી છે. એમાં ઇન્ડિવિજ્યુઅલ HUF બધી આવી ગઈ. બધામાં અમે આવક દેખાડીએ કેવી? તો કે પૂરી 12 લાખની આવક દેખાડીએ, 2 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરાવડાવીએ, ટેક્સ ભરાવડાવીએ, પણ હલ ટૂંકમાં એમ અહીંયા લગી જમી લીધું. તમે સમજી ગયા ને? અને વ્હાઇટ કઈ જ રાખી. હવે એવા કેસમાં એના ટોટલ ફેમિલી મેમ્બરનું અત્યારે વ્હાઇટ મની છે ફોર એક્ઝામ્પલ 3 કરોડ. આ હું એમને વાર્તા કરું છું ભાઈ. ઓકે, બધાનું ભેગું કરો એટલે કેટલું થાય છે? 3 કરોડ. અને એ બધા લોકોએ ફિક્સ જ રાખ્યું છે કે ભાઈ બધા લોકો શું કરશે તો કે સાહેબ એ પૈસા ગાયત્રી કન્સ્ટ્રક્શનને લોન તરીકે આપી દેશે. ઇન્ડિવિજ્યુઅલ ફાઇલ તૈયાર કરી હોય તો એને જે મૂડી ઊભી કરી હોય એ કોને આપી દે? ફર્મને. એનાથી શું થઈ જાય? ફર્મ છે એ આ બધાને વ્યાજ આપી શકે ને, તો ફર્મનો પ્રોફિટ ઓછો દેખાય. ઓલા લોકોને કોઈ ખોટી આવક દેખાડવી ન પડે. જે ડિસ્કશન આપણે ઓલરેડી અગાઉ કરી નાખ્યું છે. ડન. તો આ પ્રક્રિયા સાહેબ અમે હલાવીએ. હવે એની અંદર એને એક પ્લોટ લેવાની વાત આવી એટલે એને બોલાવ્યો. મને કે ધર્મેશ આવ નહીં? કે મેં બોલો. મને કે પ્લોટ લેવો છે. મેં કીધું ઓકે, કેટલાનો લેવો છે? મને કે 8 કરોડનો પ્લોટ છે. મેં કીધું દસ્તાવેજ? મને કે દસ્તાવેજ 4 કરોડનો થશે. મેં કીધું ઓકે. તો હવે અહીંયા લોચો એ થઈ જાય કે એને વ્હાઇટ મૂડી કેટલી જરૂર પડશે? તો કે 4 કરોડ. હવે 4 કરોડમાંથી ઓલરેડી એની પાસે કેટલા છે? 3 કરોડ. ઘટશે કેટલા? 1 કરોડ. હવે 1 કરોડ, હવે જો એ 4 કરોડ રૂપિયાનો ચેક આપીને પ્લોટ લઈ લે તો એ પોતે તો 3 કરોડ જ સાબિત કરી શકે એમ છે. તો પાછું સાહેબ 1 કરોડ અનડિસ્ક્લોઝડ ઇન્કમ કન્સિડર થાય ને. તો મને કે શું કરશું કે પર્સનલ ફાઇલ બનાવી? મેં કીધું પર્સનલ ફાઇલ આપણે ઓલરેડી શું કરી નાખી છે? ગળા લગી બનાવી નાખી છે. મતલબ કે હવે એમાં કાંઈ એડ થઈ શકે એમ નથી. હા, એ આપણે પૂરેપૂરું ખેંચી લીધું છે. હા, ઘરમાં કોઈ નવા મેમ્બર્સ એડ થયા હોય, કોઈ દીકરો છે એના લગ્ન થયા હોય તો આપણે એમના વાઇફના નામના શું કરી શકીએ? બનાવી શકીએ. પણ પ્રેક્ટિકલી તમે સમજો જ છો કે આ બધી વસ્તુ કાંઈ પોસિબલ નથી. તાત્કાલિક ધોરણે તો પોસિબલ નથી. મને કે તો શું કરવાનું? મેં કીધું ભાઈ હવે આપણું મકાન આપણને ટૂંકું પડે છે તો આપણે હવે બાજુનું મકાન શું કરી નાખો? આ ટૂંકા ગાળા માટે ભાડે તો લઈ શકાય. આ પછી નિરાતે બનાવશું, પણ અત્યારે તો ભાડે લઈને શું કરવા માંડો? રહેવાનું ચાલુ કરી દો. તો મને કે વ્હાઇટ મૂડી ભાડે પણ મળે? મેં કીધું આ મળે ભાઈ, મજાની વાત. વ્હાઇટ મૂડી ભાડે પણ મળે. ડન. હવે ઓકે, મારે સાહેબ તમને મકાન ભાડે આપવું છે તો હું જે રહેતો એ મકાન હું તમને ભાડે આપી શકું નહીં ને? ડન. ઓકે, મારી પાસે જે એક્સ્ટ્રા મકાન પડ્યું છે જેની મારે જરૂરિયાત નથી, હું તમને એ જ ભાડે આપી શકું. સિમ્પલ. આ તો કે વાત બરોબર છે. ડન. એવી રીતે અહીંયા સાહેબ ભાડે કોણ આપી શકશે? તો કે જેની પાસે ઓવર વ્હાઇટ છે. શબ્દ પકડજો કારણ કે થોડાક ટેકનિકલ શબ્દો છે. હું સાથે સાથે નોર્મલ ભાષામાં એને કન્વર્ટ કરતો દઈશ, સ્ટોરીમાં સમરતો દઈશ. ડન. પણ ભાડે કોણ આપી શકશે? જેની પાસે ઓવર વ્હાઇટ છે. અહીંયા પ્રશ્ન એ થાય કે સાહેબ ઓવર વ્હાઇટ હોય કોઈની પાસે? હા હોય ને. જેમ બ્લેક મની હોય ને એમ ઘણા લોકો પાસે ઓવર વ્હાઇટ હોય. હા,
હવે ઓવરવેઇટની ડેફિનેશન પહેલાં તમને આપી દઉં. ઓવરવેઇટ એટલે આજે આપણે આપણા શબ્દો બનાવ્યા, આવી કઈ ડેફિનેશન કે કોઈ વસ્તુ બુકમાં હોતી નથી, તમે સમજી ગયા. પણ ઓવરવેઇટનો મતલબ તો કે પહેલાં બ્લેક મનીની ડેફિનેશન તમને ખબર છે કે ભાઈ ઇન્કમ ટેક્સના ચોપડે જે દેખાડેલું છે એના કરતાં જેટલું વધારાનું છે એ બ્લેક મની છે. હા સાહેબ બરોબર છે. ઇન્કમ ટેક્સના ચોપડે જે દેખાડેલું છે એના કરતાં જેટલું વધારાનું છે એ બ્લેક મની છે. ઇન્કમ ટેક્સના ચોપડે એવું દેખાડેલું છે કે ભાઈ મારી પાસે 5 લાખ છે, ખરેખર તમારી પાસે 45 લાખ છે, તો બાકીના 40 લાખ શું થઈ ગયા? બ્લેક મની થઈ ગયા. હાલો, ઓવરવેઇટનો મતલબ એવો થઈ ગયો સાહેબ ખાનામાં નથી, આઈટીના ચોપડે દેખાડેલું છે. ફરીથી ખાનામાં નથી, આઈટીના ચોપડે દેખાડેલું છે. એક્ઝામ્પલ આપું સાહેબ, ડન. ઓકે, માની લો કે બેન ક્યાંક જોબ કરે છે અને એનો પગાર છે ફોર એક્ઝામ્પલ 20,000 રૂપિયાનો. ભાઈ ફોર એક્ઝામ્પલ કેટલો છે? 20,000નો. હવે 20,000માં એ જોબ કરે તો વર્ષની એની ટોટલ આવક થશે 2,40,000. હાલો, ડન. હવે પોતે મહિને 20,000 કમાય છે તો નેચરલી શું કરે છે તો કે 10,000 રૂપિયા પોતે પોતાની ઘરે મોકલે ટૂંકમાં. તો એવા કેસમાં એનું ઘર હાલવા માંડે અને 10,000 રૂપિયાનો અહીંયા રાજકોટમાં રહેવાનો ખર્ચો થતો હોય તો એવા કેસની અંદર સાહેબ અહીંયા જ્યાં કાંઈ તમે હોસ્ટેલમાં રહેતા તેનું ભાડું અથવા તો તમે જે જમવાનું છે ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ એમાં 10,000 વપરાઈ ગયા. છેલ્લે સાહેબ મહિનો પૂરો થયો વૈધા કેટલા? 0. ડન. ઓકે, તો મહિનો પૂરો થયો 0 વૈધા તો નેચરલી વર્ષ પૂરું થયું ત્યારે કેટલા વૈધા? 0. તો ખરેખર ખાનામાં કેટલા રૂપિયા પડ્યા છે? 0. તો હવે તો કે હવે હું બેનનું એકાઉન્ટ લખીશ, ભાઈ સમજી ગયા, એનું રિટર્ન ફાઇલ કરીશ અને એકાઉન્ટની અંદર હું એની આવક દેખાડીશ 5 લાખ રૂપિયાની. ભાઈ કેટલી? એની રિયલ આવક શું છે એની મારે કાંઈ લેવા દેવા જ. હું આવક 5 લાખ દેખાડીશ, 1 લાખ રૂપિયા ઉપાડ દેખાડીશ અને 4 લાખ રૂપિયા બેન પાસે બૈચા એવું ચોપડે દેખાડીશ. તો એનું બેલેન્સ શીટ વર્ષ દિવસ પૂરું થઈ ગયા પછી એવું બોલશે કે એની પાસે રોકડા કેટલા રૂપિયા પડ્યા છે? 4 લાખ. જ્યારે ખરેખર બેનના ખાનામાં કેટલા રૂપિયા પડ્યા છે? 0. તો સાહેબ ખાનામાં છે એના કરતાં ચોપડે કેવા છે? વધારાના છે, તો એને કહેવાય ઓવરવેઇટ. આપણે સમાજમાં જો 2 પ્રકારના લોકો જોવા મળે, એક કુપોષણનો શિકાર હોય અને એક ઓબેસિટીનો શિકાર હોય. કુપોષણવાળા તો કે બ્લેક મનીવાળા અને ઓબેસિટીવાળા જેની પાસે ઓવરવેઇટ છે. ભાઈ સમજી ગયા? બે પરિસ્થિતિ ખરાબ છે, બે કાયદાના દ્રષ્ટિકોણથી ખોટું જ છે, પણ આવું થાય છે. હવે આ વસ્તુ કરવાથી મતલબ કે બેનને બ્લેક મનીનો તો ઇસ્યુ છે નહીં, ખાનામાં તો 0 પડ્યા છે, તો ઇન્કમ ટેક્સમાં હું કામને એવું દેખાડે છે કે ભાઈ મારી આવક 5 લાખ છે જેમાંથી મેં લાખ જ વાપર્યા, મારી પાસે 4 લાખ હું કર્યા બૈચા, જ્યારે ખાનામાં તો છે જ નહીં. તો કે એને એ ઓવરવેઇટની રકમ છે ને એ કોકને શું કરવી છે સાહેબ? એને ભાડે આપવી છે. હા, ગિફ્ટ શું કામ દે? હા, એ કોકને શું કરશે? ભાડે આપશે અને એનું ભાડું મળે. આ નવી વાત છે. આ જે પ્રોસેસ છે ને સાહેબ એને એક પ્રેક્ટિકલ એકાઉન્ટની ભાષામાં એન્ટ્રી આઈપી એવું બોલાય. અહીંયા એક અમે શબ્દ યુઝ કરીએ છીએ, શું? તો કે એન્ટ્રી લેવી છે, એન્ટ્રી આપવી છે. ઓકે, એન્ટ્રી કોણ આપશે? તો કે જેની પાસે ઓવરવેઇટ છે. એન્ટ્રી કોણ લેશે? જેને વ્હાઇટની જરૂરિયાત છે. ભાઈ તમે સમજી ગયા વસ્તુ આખી. બીજું, નોર્મલી આ કોઈ સસ્પેન્સ કે ગુપ્ત વાત નથી હો, તમે સમજો વાતને. ઓલરેડી જે એકાઉન્ટિંગનું કામ કરતા હોય ને એને આ બધી વસ્તુ ખબર હોય. અને અહીંયા એક મસ્તીની વાત છે સાહેબ, તમને તમારી ઈમાનદારીના પૈસા મળે છે. હા, ઈમાનદારીના પૈસા મળે. તમે સારા માણસ છો, તમે જેન્યુઅન વ્યક્તિ છો, એના તમને પૈસા મળે છે. સમજાવું કેવી રીતે? ડન. ફોર એક્ઝામ્પલ હું ઉદાહરણ આપું છું. ડન. માની લો કે મારી આવક છે એ ઓછી છે અને હું જે કમાઉં છું એ બધા રૂપિયા ઘરમાં શું થઈ જાય છે? વપરાઈ જાય છે. એટલે ફાઇનલી મારું બચત કેટલું થાય છે? 0. ભાઈ ક્લિયર છે? પણ ચોપડાની અંદર મેં મારા પરિવારના બધા જણાના ચોપડા લખ્યા છે. તમે સમજી ગયા? મારા ઘરમાં માની લો કે 5 મેજર વ્યક્તિ છે જેની ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે, તો હું 5 જણાના શું કરું સાહેબ? એકાઉન્ટ લખું, રિટર્ન ફાઇલ કરું અને એ એકાઉન્ટ લખું, એમાં આવક કેવી દેખાડું? પૂરેપૂરી 5-5 લાખની, મતલબ કે 25 લાખની ચોખ્ખી આવક દેખાય 5 જણા વચ્ચે. એમાં તમે સમજી શકો સાહેબ 25 લાખની ચોખ્ખી આવક દેખાય ને એવા કેસની અંદર સાહેબ 1-1 લાખ રૂપિયાનો ઉપાડ બાદ કરો તો એ સાહેબ 5 લાખ બાદ થાય તો 20 લાખ રૂપિયા શું થાય મારી પાસે? ઓવરવેઇટ થાય. મેં સમજાણું? હવે આવી રીતે હું 5 વર્ષ લગી આવી રીતે એકાઉન્ટ લખી રાખું તો મારા ચોપડા તો સાહેબ સદ્ધર દેખાય ને કે આય હાય ડન. હા, તમારા ભાઈ પાસે તો કે 20 લાખ રૂપિયા, એમના મમ્મી પાસે 20 લાખ રૂપિયા, એમના વાઈફ પાસે, અમારા ઘરના બધા મેમ્બર પાસે 20 લાખ રૂપિયા. હા, ડન. ટોટલ કેટલા? 1 કરોડ. હા, તો 1 કરોડ છે ખાનામાં? નથી. લાઇટનું બિલ ભરવું ત્યારે ગોતવા નીકળી છે, તમે સમજો? ખાનામાં તો નથી પણ ચોપડે સદ્ધર છીએ. હા, ડન. તો હવે આનાથી ફાયદો શું થઈ ગયો? તો મારી પાસે 1 કરોડની વ્હાઇટ મૂડી પડી છે અને એ રોકડ સ્વરૂપે જ હશે. ઓન પેપર કેવી હશે? રોકડ સ્વરૂપે. તો મારું બેલેન્સ શીટ એવું બોલતું હોય. અને બીજું તમે પ્રોપર સમજી શકો અને એમાઉન્ટ મોટી દેખાય એટલે આપણે 5 વર્ષનું એક આરે 20 લાખ રૂપિયાવાળું કર્યું. નહીંતર આમાં જે હિસાબ થતો એ કેવો થતો હોય? દર વર્ષે અમે સેટ કરતા જઈએ. હા, કે ભાઈ પાક થયો વેચી નાખો, પાક થયો વેચી નાખો. તમે સમજી ગયા? પણ
પણ આ તમે સમજી શકો થોડોક મોટો ફિગર દેખાય તો થોડીક ઇન્ટરેસ્ટ વધારે રહે. પણ અહીંયા મારું બેલેન્સ શીટ જો તો મારા બેલેન્સ શીટમાં એવું દેખાય કે ભાઈ જમાનો રૂપિયો ક્યાં રોકાણો છે તો કે રોકડ સ્વરૂપે કેટલા 20 લાખ. ભાઈ ક્લિયર છે? ક્યાંથી આવ્યો તો કે તમારા પોતાના છે. ભાઈ તો તારી પાસે 20 લાખ ક્યાંથી આવ્યા તો કે 5 વર્ષથી સાહેબ કમાવું 5 લાખ કમાતો હતો તો ટોટલ કેટલા કમાણો હતો 25 લાખ. ભાઈ 5 લાખ તો મેં શું કરી નાખ્યા વાપરી નાખ્યા ઉપાડ અને 20 લાખ આ જે નેટ વૈધા રોકડા આ રોકડા છે. હા ડન. એવું દેખાય છે મારા ચોપડામાં જેમ મારા ચોપડામાં દેખાય છે એવી રીતે 5/5ના ચોપડામાં દેખાય છે. હવે આને એક્ઝિક્યુટ કેવી રીતે થશે ને એ સમજવું સાહેબ. ડન. આ એક્ઝિક્યુટ કેવી રીતે થશે તો કે સાહેબ હવે ઓલા ગાયત્રી વાળાએ મને કીધું મને કે ભાઈ મારે ઘટે છે કેટલા ઘટતા હતા એને 1 કરોડ. હવે એને 1 કરોડ ઘટે છે મારી પાસે 1 કરોડ ઓવરવાઇટ છે. હું એને ઓન પેપર લોન આપીશ. ગિફ્ટ ન આપી શકું કારણ કે રિલેશન નથી. તો ગિફ્ટનો કેસ તો મગજમાંથી જ નીકળી ગયો. ભાઈ ક્લિયર છે? ડન. અને ગિફ્ટ આપવી એટલે આપણી પ્રોપર્ટી એના નામે કરી દેવી. મતલબ કે મારું વ્હાઇટ મની હું એના નામે કરી દઉં. અહીંયા મારું વ્હાઇટ મની ઓછું થવાનું નથી, ખાલી સ્વરૂપ જ બદલશે ઓન પેપર. ભાઈ ક્લિયર છે? તો હું એને 1 કરોડ રૂપિયા શું કરીશ સાહેબ ભાડે આપીશ વ્હાઇટના. હવે એ કેવી રીતે ફાઇનલી એક્ઝિક્યુટ થશે એ સમજજો. એણે શું કરવાનું હતું કે ભાઈ એણે 5 ખાતા મારા નવા ખોલવાની વાત આવશે અથવા મારા ઓલરેડી ખાતા ખુલેલા છે તો એ મને 1 કરોડ રૂપિયા રોકડા આપશે બ્લેક મની. એ મારે મારા 5 ખાતામાં 20 લાખ રૂપિયા જમા કરાવવાના. ભાઈ ક્લિયર? હવે હું 20 લાખ રૂપિયા રોકડા જમા કરાવીશ તો એવા કેસમાં બેંક મારી પાસેથી પાન કાર્ડ માગશે. ઇન શોર્ટ મને પૂછશે ઇન્કમટેક્સ વાળા કે ભાઈ ધમાભાઈ તમારી પાસે 20 લાખ રૂપિયા રોકડા ક્યાંથી આવ્યા તો હું એને એમ કહું કે ઓલા ગાયત્રી વાળાએ આપ્યા. ખરેખર તો એને જ આપ્યા ને તો એમ નહીં કહેવાનું. ઓકે એમ નહીં કહેવાનું ગાયત્રી વાળાએ આપ્યા. શું કહેવાનું? કમાણા સાહેબ અમે. હા ડન. હા કમાણા. પછી એના હાટું થઈ જાય સ્ક્રિપ્ટેડ એકાઉન્ટ લખવાનું એક રિટર્ન ફાઇલ કરવાનું એની પ્રોસેસ કેવી રીતે થઈ તો તમને ખબર જ છે ને કે ભાઈ ધમાભાઈ શું કરે તો કે એ પોતે એકાઉન્ટ લખે છે. તમે સમજી ગયા છો આખી એમાં દર મહિને કેટલા કમાય છે? દર વર્ષે 5 લાખ કમાય છે તો 5 વર્ષમાં કેટલા કમાણા? 25 લાખ. પછી દર વર્ષે 1-1 લાખ વાપરે છે અને નેટ 20 લાખ રૂપિયા જે રોકડા પડ્યા હતા ને એ એણે આ શું કર્યા બેંકમાં જમા કરાવ્યા. તો અકાઉન્ટિંગ પ્રોસેસ કમ્પ્લીટ કરવી પડે. તમારા ચોપડા આવું જે બોલું છું એક્ઝેક્ટ એ જ વસ્તુ અકાઉન્ટની ભાષામાં બોલવા જોઈએ અને એના માટે મેન્યુઅલ અકાઉન્ટિંગ શીખવું પડશે. આ વસ્તુ તમને ક્યાંય સ્કૂલમાં નથી શીખવાડતા. મને ઘણા કહે કે 11માં અમે એકાઉન્ટ શીખી નહીં આપણે સીધું ટેલી ઉપર બેહાડો તો મેં કીધું કરાની એન્ટ્રી હાલ. તમે સમજ્યા વસ્તુ આખી જે એકાઉન્ટિંગ ફિલ્ડમાં છે એના માટે આ પ્રોસેસ કેવી છે સાહેબ? નવી છે. તો તમે નિરાત જ સમજો એમનો માનો કે સાહેબ આ વસ્તુ ફાવે છે. ભાઈ ક્લિયર? ડન. ઓકે તો આપણે જે મૂળ વાત આવતી હતી ક્યાં હતા તો કે એના ખાતા ઓલા જે 1 કરોડ લઈ આવી આપણે 5 ખાતામાં શું કરી દીધા? જમા કરી દીધા. હાલો હવે જમા થઈ ગયા. મારા ખાતામાં સાહેબ 20 લાખ રૂપિયા આવી ગયા 5 ખાતામાં એટલે ટોટલ 1 કરોડ. અમારા ખાતામાંથી 5 જણાના ખાતામાંથી 20 લાખ રૂપિયાનો ચેક અમે શું કરશું સાહેબ? ગાયત્રી કન્સ્ટ્રક્શન વાળાને આપશું. તો ઓન પેપર એવું દેખાશે કે અમે 5 જણાએ 20 લાખ રૂપિયા ગાયત્રી કન્સ્ટ્રક્શન વાળાને લોન આપી. ક્લિયર? લોન આપી. એના ચોપડે એનું બેંક બેલેન્સ વધી જશે. તો એના બેંકમાં માની લો કે ઓલરેડી 3 કરોડ હતા જ. હવે આ નવો 1 કરોડ એડ થયો તો રૂપિયો ક્યાં રોકાણો તો કે બેંકમાં. કેટલો? 4 કરોડ. આપણે મોટી મોટી વાત કરીએ ખાલી આખું બેલેન્સ શીટ વિઝ્યુલાઇઝ નથી કરવું. એ 4 કરોડ ક્યાંથી આવ્યા તો કે સાહેબ 3 કરોડ માટેનો હિસાબ હતો અને 1 કરોડમાં અમારા 5 નામ શું થયા અહીંયા એડ થયા. એના બેલેન્સ શીટમાં 5 નામ બીજા એડ થયા 20 લાખ વાળા. ભાઈ આમ એમ સમજાણી? હવે શું કરશે તો કે પોતે 4 કરોડ રૂપિયા આપશે અને પ્લોટ લઈ આવશે. ભાઈ ડન છે? ઓકે હવે અહીંયા મજાની હતી કે સાહેબ ઓન પેપર તો મેં એને લોન આપી છે તો સાહેબ મારાથી ભૂલથી એ બોલાવવું ન જોઈએ કે મને મારા 1 કરોડ રૂપિયા પાછા આપો. હા તો એ 20 પૈસાનો ભાવ આવે એટલે અગેન આ કોઈ એમઆરપી વાળી વસ્તુ તો નથી. તમે સમજી ગયા વસ્તુ? પણ આપણે 5 વર્ષ એકાઉન્ટ લખ્યું 5 વર્ષ રિટર્ન ફાઇલ કર્યા મૂડી ઊભી કરી તો આપણે જે મહેનત કરી છે એ આપણને એનું શું થશે? હવે ફળ મળશે. તો 20 પૈસા ભાવ હાલતો હોય માની લ્યો તો 20 પૈસા એટલે કેટલા થાય તમને કહું? 20 પૈસા એટલે મહિનાના 20 પૈસા તો વર્ષના 12 × 24 એટલે 2.4% થયા. 2.4% એટલે ટોટલ મેં કેટલા આપ્યા છે ને 1 કરોડ. તો 1 કરોડના 2.4% તમે કરો તો 2,40,000 થયા વર્ષના. તો મહિને કેટલા થયા? 20,000. એટલે 20 પૈસા એટલે મહિને 20,000. એ રીતે કેલ્ક્યુલેશન ગણાતું હોય છે. ડન. અગેન આ એમઆરપી વાળી વસ્તુ નથી. કોઈને રિક્વાયરમેન્ટ છે તો એ 25 પૈસા આપે 30 પૈસા આપે. માર્કેટમાં રિયલ એસેટ્સ મંદુ હાલતું હોય તો એ 5 પૈસા નું આપે. તમે સમજી ગયા? ડન. તો અગેન એ રિક્વાયરમેન્ટ ઉપર છે અને આ કોઈ એમઆરપી વાળી વસ્તુ નથી. બીજું આ કઈ રેકડી નથી કાઢવાની કે મારી પાસે કરોડ રૂપિયા વાઇટના પડ્યા છે કોઈને જોતા હોય તો કે જો 20 પૈસામાં. હા અને એ છાપામાં જાહેરાત આપે કે ભાઈ જરૂરિયાત છે 1 કરોડ વ્હાઇટ મનીની કોઈને દેવા હોય તો કહેજો. તો ભાઈ એમ થાય કે તો ભાઈ આ બધું હાલે કેવી રીતે?
એકચ્યુઅલી નોર્મલી જે એકાઉન્ટન્ટ હોય સીએ હોય એ લોકોને આ પ્રોસેસની ખબર છે. તો એના કોઈ ક્લાયન્ટ પાસે વ્હાઇટ મની પડ્યા છે એને ખબર છે, ઓવર વ્હાઇટ પડ્યા છે એ ખબર છે, અને કોઈને બ્લેક મનીની તકલીફ છે એ ખબર છે. તો એ આ બે જણાને શું કરી દે છે સાહેબ, મળાવી દે છે. ઘણી વખત એ જે મેળ કરાવે છે વચ્ચે એ સીએ પોતાનું પણ શું કરે છે, કમિશન રાખે છે. જેમ સાહેબ જમીન મકાનના સોદાઓ થાય છે એની અંદર વેચનાર પાર્ટી અલગ છે, ખરીદનાર પાર્ટી અલગ છે, પણ બેને ભેગું કરવાનું કામ કોણ કરે છે સાહેબ, બ્રોકર. તો બ્રોકર બ્રોકરેજ લે છે ને, અને કોઈ ખોટી વસ્તુ નથી. કારણ તો કે બ્રોકરેજ ખાલી જગ્યા દેખાડવાની બ્રોકરેજ નથી લેતો, એ કોઈ ખોટા પૈસા નથી. અહીંયા એની એક જવાબદારી ઊભી થાય છે કે બેય પક્ષ પોતાની જગ્યાએથી ડગશે નહીં, બેય પક્ષ ઈમાનદાર રહેશે, બેય પક્ષ પોતાએ જે કરવાનું છે એ પૂરું કરશે. માની લો કે વેચનાર વ્યક્તિ કાગળિયા પૂરા કરીને ન આપતો હોય તો બ્રોકર છે એને ફોર્સ કરશે કે ભાઈ આ કાગળિયા શું કરી દે, પૂરા કરી દે. અને સેમ વસ્તુ ખરીદનાર વ્યક્તિ પેમેન્ટમાં દાંડાઈ કરતો હોય તો એને કહે કે ભાઈ આ તારે ટાઈમે શું કરવું જોઈએ, પેમેન્ટ કરવું જોઈએ. મતલબ કે એ બે વ્યક્તિ વચ્ચે સમન્વય કરીને હાલશે, કારણ કે બે વ્યક્તિ અલગ અલગ છે, એ એકબીજાને નથી ઓળખતા, પણ બે કોને ઓળખે છે, બ્રોકરને. અને બ્રોકર એ આખી પ્રોસેસ કમ્પ્લીટ કરાવે છે, એનો એ શું કરે છે, ચાર્જ લે છે. ધેટ્સ ઓલ. અહીંયા ઘણી વખત સીએ શું કરતા હોય છે સાહેબ, આવી રીતે બે પક્ષને ભેગા કરી દે, એનો એ પોતે શું કરતા હોય, ચાર્જ લેતા હોય. સિમ્પલ વસ્તુ છે. કેટલું આગળ વાત કરવું હમણાં, પણ અહીંયા અત્યારે આપણે દર મહિને કેટલા રૂપિયા આવવાના ચાલુ થઈ ગયા, 20,000. સાહેબ વર્ષે મને 2,40,000 એક્સ્ટ્રા મળે તો કરિયાણું નીકળી ગયું ને. અને અહીંયા પ્રેક્ટિકલી તમે જુઓ તો આંબો વાવ્યો, કારણ કે 5 પર્સનલ ફાઇલ તો તૈયાર થઈ ગઈ છે. તો દર વર્ષે શું થતું જશે સાહેબ, એમાં કેરીઓ વધતી જશે, વ્હાઇટ મની વધતું જશે. હવે નેક્સ્ટ યરની અંદર બીજા 20 લાખ એડ કરી શકીશ, તો બીજા 20 લાખ એડ કરીશ તો પ્રેક્ટિકલી તમે વિચારો તો 20 લાખના 20 પૈસા લેખે 4,000 રૂપિયાની આવક બીજી વધી જાય, તો 20,000ની બદલે કેટલી થઈ જાય, 24,000. હા, હવે અહીંયા તમારા મનના ઘોડા એ બાજુ દોડવાના ચાલુ થઈ ગયા હોય કે સાહેબ પાછા તો રાજ કરાય. આ 24 ના 28 થાય, 28 ના 32 થાય, તો ઇઝી છે ને. અને વ્હાઇટ મની તો આપણી જ રહી, એ ક્યાંય જાતી નથી. હા, આ પૈસા શેના મળે છે, વિશ્વાસના. ઓલાના પેટનું પાણી ન હલવું જોઈએ કે આ ધર્મેશ ક્યારેક શું થાય પૈસા, હા મસ્તી નહીં માગવાના, તમે સમજો વસ્તુ કે ઓલા કરોડ આપ્યા તો લાવો પાછા, ભાઈ તમે કે હા મસ્તી કરવું એમ નહીં. ભૂલે ચૂકાઈ સાહેબ એ વસ્તુ બોલાવી ન જોઈ. તમારું એટીટ્યુડ એકદમ ફૂલ પોઝિટિવ રહેવું જોઈએ. તો એ નીતિમત્તા છે તમારી, એને તમારી ઉપર ભરોસો છે, એટલે તમને શું કરે છે સાહેબ, 20 પૈસા આપે છે. અને ભરોસો રાતોરાત ન આવે, તમારા કીધે ન આવે, તમારી આખી જિંદગીનું એ પ્રકારનું બિહેવિયર હોવું જોઈએ, એ જરૂરી છે. તો ઇઝી. કોલેજમાં સાહેબ 50 રૂપિયાનો રોલ કરી નાખો હોય ભાઈબંધનો, અને જો તમે એમાં એવું માનતા હોય કે સાહેબ બહુ મોટાઈ કરી નાખી ટૂંકમાં, અને તમે બહુ હોશિયાર ટૂંકમાં, ડન સાહેબ તમે તમારી કરોડોની આબરૂ શું કરી નાખી, પાણીમાં નાખી દીધી. સિમ્પલ. એ તમને અત્યારે નહીં સમજાય, 15 વર્ષ 20 વર્ષ પછી જ્યારે પ્રોફેશનલ લાઈફમાં આવશો ત્યારે એ બધી વસ્તુઓ તમને સાહેબ સમજાશે. એટલે ક્યાંય એ વસ્તુ થવી ન જોઈએ. હા સાહેબ, આજે લોન રૂપે આપણે આપ્યા, ફ્યુચરમાં કે રિવર્સ એન્ટ્રી પાછી કરવી તો પડે. એક્ઝેક્ટલી. ડન. અમુક વર્ષો પછી ડન. ઓકે, એ ક્યારે થઈ જાય તમને કહું સાહેબ. ડન. સાહેબ પ્રશ્ન સમજો સાહેબ, હું કીધું કે ભાઈ મેં લોન તરીકે આપ્યા છે, તો ઓન પેપર મારું બેલેન્સ શીટ એમ બોલે છે કે ભાઈ અમારે બધાએ 5 જણાએ ગાયત્રી કન્સ્ટ્રક્શન વાળા પાસેથી લેવાના છે. તો સામે ગાયત્રી કન્સ્ટ્રક્શન વાળો એવું કે ભાઈ એણે અમને દેવાના છે. હવે આ આખી જિંદગી તો હાલવાનું નથી, તો એ એન્ટ્રીને સુલટાવવી તો પડે ને. તમે કોઈકને મકાન ભાડે આપ્યું તો ક્યારેક તો એ મકાન ખાલી કરશે, એ મકાન પાછું તમારી પાસે આવશે. બીજું જેવું એ મકાન તમારી પાસે આવશે ત્યારથી ભાડું શું થઈ જશે, તમારું બંધ થઈ જશે. પણ આ એન્ટ્રી સુલટાવવી પડશે, એ વાત કન્ફર્મ છે. કારણ કે સાહેબ માની લો કે ભવિષ્યમાં હું મરી ગયો તો આ ટ્રાન્ઝેક્શન શું થયું છે એ મને ખબર છે, મારા સંતાનોને મારા વારસદારોને નથી ખબર. અને એવું બને કે સાહેબ એનાથી ભૂલથી અહીંયા પૈસા મંગાઈ ગયા, ઓલા લોકો ના દે, પણ સાહેબ કાયદા મુજબ તો શું થવું પડે, દેવા પડે. તો એવા કેસમાં સાહેબ અજાણતા છોકરાઓથી શું થઈ જાય, પાપ થઈ જાય. એમાં એનો ઈરાદો નથી, તમે સમજો વસ્તુ આખી, પણ છતાંય થઈ જાય. તો બેટર ઓપ્શન કે એન્ટ્રી સુલટાવી પડે. તો જ્યારે પણ એને જરૂરિયાત નહીં હોય વ્હાઇટ મનીની, એની આપણે 20 પર્સનલ ફાઇલ તો ઓલરેડી તૈયાર કરી જ છીએ. એમાં આવતા વર્ષે તો પાછી શું થવાની છે, 20 ફાઇલમાં વ્હાઇટ મૂડી આવવાની જ છે. હવે એની પાસે જેવું એનું મકાન થઈ જશે એટલે એ પોતે આપણને એ રૂપિયા શું કરી દેશે. હવે એન્ટ્રી સુલટશે કેવી રીતે, તો કે એના ખાતામાંથી આપણા ખાતામાં ચેકથી રૂપિયા ટ્રાન્સફર થશે. એટલે ઓન પેપર સાબિત થઈ ગયું કે એને આપણને પૈસા, પછી આપણા ખાતામાંથી આપણે શું કરી લેવાનું, રોકડા ઉપાડી લેવાના, અને એને શું કરી દેવાના, પાછા આપી દેવાના આપણા બેલેન્સ શીટની અંદર. હવે એ રૂપિયો જે લોન તરીકે આપ્યો હતો ને એ નીકળી જશે, અને રોકડ પાછી શું થઈ જશે, આવી જશે. કે હવે રૂપિયો ક્યાં રોકાણો, તો કે રોકડમાં. કારણ તો કે આપણે ઓલા ખાતામાંથી ઉપાડ્યા ને, તો ખાતામાંથી ઉપાડ્યા એ તો એન્ટ્રી થઈ, પણ ઓલા રોકડા પાછા આપી દીધા છે હળવેકથી, એ તો એન્ટ્રી થતી જ નથી. તો આપણું વ્હાઇટ મની પાછું આપણી પાસે આવી ગયું. હવે તો હવે નવો ગ્રાહક ગોતો ભાઈ. ક્લિયર છે આખી વસ્તુ. સીએ કીધેલું જોઈએ ભાઈ 5 પૈસા તારા ગોત. આ રીતે માર્કેટમાં વર્ક થાય છે સાહેબ. ડન. હા,
ઘણા બધા કેસમાં એવું બને છે, જો મસ્ત વાત કરું હવે એક લેવલવાળી વાત છે તો સમજજો, બાળકોનું કામ નથી ડને. હા, ઘણી વખત એવું થાય કે એને જરૂરિયાત ન હોય ને તો એ અમારા પૈસા રાખે. ક્યારે? એક કન્ડિશન છે કહું તમને. ડન. અમે જ્યારે આ ટ્રાન્ઝેક્શન્સ કર્યું હોય ને ત્યારે ગાયત્રીવાળો અમને કહે કે ધર્મેશભાઈ વરસ પૂરું થઈ જશે ને એટલે બધાને આપણે 18% લેખે વ્યાજ આપશું. બધાને 18%. હવે હું મનમાં વિચારું કે આપણે નક્કી તો 2.4% કર્યા છે, હાલ એટલે 18% દે. મોજ આવી ગઈ. મને કે બહુ રાજી થવું એ કે આ 18% ઓન પેપર દેવું, મતલબ એ જે વ્યાજ આપશે એ કેવું આપશે? ઓન પેપર. હવે તમને એમ થાય કે ઓન પેપર વ્યાજ દેવાનો શું ફાયદો? હવે ઓન પેપર વ્યાજ દેવાનો શું ફાયદો નહીં સમજાવું તમને. ગાયત્રી કન્સ્ટ્રક્શન વાળો અમારી ટોટલ લોન કેટલી છે? ટોટલ 1 કરોડ. ઓકે, તો 1 કરોડ ઉપર 18% લેખે વ્યાજ આપે તો વ્યાજ કેટલા રૂપિયાનું થાય? 18 લાખ રૂપિયાનું. તો 18 લાખ રૂપિયાનું વ્યાજ એ અમને આપે. ભાઈ ક્લિયર છે? એક જણાની 20 લાખ રૂપિયાની લોન છે તો એક જણાને 18 દુ 36 3,60,000 3,60,000 3,60,000 વ્યાજ આપશે. હવે એ વ્યાજ ગાયત્રી કન્સ્ટ્રક્શન વાળાનો તો ખર્ચો થયો ને, સમજી ગયા? એ તો એનો ખર્ચો થયો. ભંડોળ ઊભું કરવા હાટું લોન લીધી તો લોન ઉપરનું વ્યાજ છે એ તમને ધંધામાં ખર્ચ તરીકે શું થાય? બાદ મળે. તો એને ખર્ચો થયો તો 18 લાખ રૂપિયાનો ખર્ચો થયો એટલે એનો પ્રોફિટ 18 લાખથી કેવો થાય? ઓછો થાય. હવે 18 લાખથી પ્રોફિટ ઓછો થાય તો એ 3%માં જાય સાહેબ સ્લેબમાં. તો પ્રેક્ટિકલ તમે જોવો તો 18 તેરી 54 5,40,000 રૂપિયા એનો ટેક્સ બચે છે. હવે આને કહેવાય વિન વિન સિચ્યુએશન. ભાઈ સમજાણી વાત? એનો ટેક્સ કેટલો બચ્યો? 5,40,000. એમાંથી એણે મને કેટલા આપ્યા? 2,40,000. તો મને 2,40,000 મળ્યા અને એને 3 લાખનો નેટ ફાયદો થાય છે. તો એ મને પ્રોપર્ટી પાછી આપશે કે પોતે રાખશે ભાડે? બીજું, હવે અહીંયા મજાની વાત એ છે કે જ્યારે તમે આ પ્રોપર્ટી એટલે કે તમારું વ્હાઇટ મની એને ભાડે આપો છો ત્યારે એના નરિયા નથી ગણવાના. હો, હા, ઘણા બધા શું કે તો હવે 30 પૈસા આમ કરવું હોય તો વધારે. હા, આમ કરવું હોય તો વધારે. તો એવા ખ્યાલ નથી કરવાના સાહેબ. ડન હે? હા, જે છે એ આ છે ભાઈ. તમે શું કરો? આપણું જોવો સાહેબ, આપણે એના નરિયા ગણવાના થતા નથી ભાઈ. ડન. પણ આ હિસાબે ઘણીવાર એવું હોય છે સાહેબ કે એને જરૂરિયાત ન હોય ને તોય આપે. કા? તો કે સાહેબ જોઈ મને પાછા આપી દેશે તો એ વ્યાજ નહીં દઈ શકે. હવે વ્યાજ નહીં દઈ શકે તો એને 18 લાખ રૂપિયા ઉપર 30% ટેક્સ ગણો તમે તો 18 તરીકે 5,40,000નો લોસ જશે. મારા રાખશે તો એના 2,40,000માં જ પડશે. તોય એને શું થવાનું છે? એટલે ખરેખર સાહેબ એને તો ડબલ ફાયદો થયો. એને તો એક બ્લેક મનીનો જે પ્રોબ્લેમ હતો એ શોર્ટ આઉટ થયો અને હારે હારે સાહેબ એને 3 લાખ રૂપિયાનો નેટ પ્રોફિટ થયો. ભાઈ સમજી ગયા? મારો એક્સપેન્સ બાદ કરતા એને નેટ 3 લાખનો પ્રોફિટ થયો. તો એ રાખે છે ઘણી વખત. એ પાછા આપતા નથી. આવું થાય છે ભાઈ. ક્લિયર થઈ આખી વસ્તુ? અને બીજું આ બધું તમારી યાર એટલે ડિસ્કસ કરવું છે કે ઘણી વખત એને જરૂરિયાત હોય એની પાછા દેવા આવે ને તો એને આ મુદ્દો કેવો? હવે અહીંયા એક પ્રશ્ન મને એક જણા એ કહ્યો એ કે નહીં સાહેબ એ તમને 3,60,000 વ્યાજ દે તો એ 3,60,000 રૂપિયા તમારા માટે તો આવક થઈ ને, તો તમારે ટેક્સ નો આવે? ભાઈ આવે. પણ તો એવા કેસમાં આપણે 5 લાખ લગી આવક થઈ ત્યાં લગી તો વાંધો નથી. તો મમ્મીની બ્યુટી પાર્લરની જે 5 લાખની આવક દેખાડતા હતા એની બદલે હવે કેટલી દેખાડશું? 1,40,000ની. ભાઈ સમજાણી વાત આખી? હવે મમ્મીની ઓન પેપર બ્યુટી પાર્લરની આવક કેટલી દેખાડશું? 1,40,000ની દેખાડશું. કાં તો કે 3,60,000 રૂપિયાનું શું થયું? વ્યાજ આવ્યું. હા, માની લો કે વ્યાજ આવતું બંધ થઈ ગયું તો પાછું બ્યુટી પાર્લર શું થઈ જાય? વધી જાય. ઓકે, અહીંયા મજાની વાત એ છે કે ભાઈ માની લો કે સાહેબ મારી આવક છે જે અથવા પપ્પાની જે આવક છે એ એફડીના વ્યાજની આવક છે જેને તમે કોઈ હિસાબે રિમૂવ કરી શકતા નથી. એક જેન્યુન આવક છે ટૂંકમાં. ડન. તો મેં એને એ વસ્તુ કીધી, મેં કીધું સાહેબ બધામાં તમે વ્યાજ દો ને એનો મને વાંધો નથી, પણ તમે મારા ફાધરની જે ફાઇલ છે એમાં તમે વ્યાજ આપશો ને તો પપ્પાનું ઓલરેડી 5 લાખ રૂપિયાનું વ્યાજ એફડીનું આવે છે જેની રિયલ ઇન્કમ છે જેને હું ઇગ્નોર કરી શકું નહીં. બ્યુટી પાર્લરવાળી આવક હજી આપણે શું કરી શકીએ? ઘટાડી શકીએ. મેં કીધું આને ઇગ્નોર ન કરી શકાય. તો આમાં મેં કીધું કે ભાઈ કાંઈ થઈ શકે? મને કે એક કામ કરો ધર્મેશભાઈ, એમાં તમારે જે ટેક્સ થશે ને એ તમે ભરી દેજો, હું એના પૈસા આપી દઈશ. મેં કીધું એના કરતાં ન દો તો મને કે ધર્મેશભાઈ જો હું વ્યાજ આપીશ ને તો મને વ્યાજ ખર્ચ તરીકે બાદ મળશે. હવે હું 30%માં જાઉં છું, મને એટલી તો ખબર પડે કે તમારા પપ્પા 30% તો પૂછશે જ નહીં. ભાઈ સમજાણી વાત આખી? તો ઘણી વખત આપણે ટેક્સ થતો હોય તો એવા કેસમાં આપણે ચોખવટ કરીને એને કહી શકાય કે ભાઈ ટેક્સ છે ને તો એ તમે શું કરી દેજો, પછી ભરી દેજો, બાકી તમે બિંદાસ વ્યાજ આપો. પણ આ કન્ડિશનથી સાહેબ તમારું હાલશે એ કેવું હાલશે? લાંબુ ચાલશે. આ ગેમ સમજાણી આખી? ભાઈ પાછો મને ફોન આવ્યો, મને કે ધર્મેશ હજી 1 કરોડ રૂપિયાની જરૂરિયાત છે, એક બીજો પ્લોટ લેવાનો છે ને 2 કરોડ, એમાં કરોડ તો છે બ્લેકના અને કરોડનો દસ્તાવેજ થશે, તો હજી કંઈક સેટ કરી દે ને. મેં કીધું ભાઈ મારી પાસે જે મકાન હતું એ તો મેં તમને ભાડે આપી દીધું, મતલબ કે મારી તો વ્હાઇટ મૂડી મને કે એમ નહીં કોકનું ગોઠવી દે નહીં કે. તો આ ભાઈ મને કહી ગયા હતા, મને કે ભાઈ ક્યાંક આવી રીતે જરૂરિયાત હોય ને તો મારું મકાન ખાલી પડ્યું છે, ભાડે ચડાવી દેજો. ભાઈ સમજાણી વાત? મતલબ મારી પાસે
કરોડ રૂપિયા પડ્યા હે ને એને ઘરના 5 મેમ્બર વચ્ચે શું કરાવ્યું હતું 20-20 લાખ રૂપિયાની ફાઇલો બનાવી હતી. એનું ભાડે જાતું નહોતું તો એને અમને બધાને કઈ રાખ્યું હતું ટૂંકમાં. તો મેં કીધું ભાઈ એક અમારા મિત્ર છે મેં કીધું અને મિત્ર પાસે ઓલરેડી કરોડ પડ્યા હતા એવી વાત અમારે થઈ હતી. હવે એને દેવાઈ ગયા છે કે બાકી છે એ મને નથી ખબર. મને કે પૂછી લ્યો ને. એટલે મેં આ ભાઈને ફોન કર્યો. મેં કીધું ભાઈ ઓલા તમે કહેતા હતા એન્ટ્રીના તો એક એન્ટ્રી દેવા માટે થઈને જગ્યા છે તમારે શું સિચ્યુએશન છે? મને કે પડ્યા જ છે એ હજી કોઈને દેવાના નથી ગોતું છું એ કે. હા તો મેં કીધું ડન હમણાં ડીલને લોક કે બીજે ન કરતા હું વાતચીત આગળ વધારું છું. ડન. મને કે ઓકે. પાછા મેં ગાયત્રીવાળાને શું કર્યો ફોન કર્યો. મેં કીધું ભાઈ 1 કરોડ એક મિત્ર પાસે પડ્યા છે 5 નામમાં 20-20 લાખ રૂપિયા. મને કે કરો ડીલ કન્ફર્મ કે. મેં કીધું એક કામ કરો આજે રાત્રે તમે આવો અને એ ભાઈને બોલાવી લઉં અને રૂબરૂમાં જ શું કરીએ આપણે વાતચીત કરીએ. 2 જણાને બેહાડી દીધા હા મેં. મને કે કેટલા પૈસા? મેં કીધું કેટલા ભાઈ? મને કે 20 પૈસા. મેં કીધું 20 પૈસા. મને કે 20 ને 25 5 તમારા કે જવાબદારી તમારી કે કારણ કે હું આને ઓળખતો નથી. હવે સાહેબ જો હું જવાબદારી લઈશ તો ભાઈ મારા થોડા કડક નિયમો હોય છે. તો મેં કીધું પછી હું જે રીતે આગળ વધું એમાં તમારે હા પાડવાની થાય તો હું આમાં ઇન્વોલ્વ થાઉં. બાકી સાહેબ જો તમે વચ્ચેથી નીકળી જવાના હોય તો આમાં ઇન્વોલ્વ નહીં થાઉં. મને કે ના 2 જણા મને ઓળખે જ. મને કે તમે જે કરો એ ફાઇનલ. હવે અહીંયા સાહેબ મારે શું કરવાનું થશે? મારે 2 પક્ષને પકડીને હાલવાના થશે. કોઈનું અહિત ન થવું જોઈએ અને કોઈને કોઈ એવો એડવાન્ટેજ કે લિવરેજ મળવો ન જોઈએ. મારે 2માં તટસ્થ લઈને હાલવાનું થશે. સિમ્પલ. સૌથી વધારે મારે એ જરૂરી છે કે ઓલાને કરોડ રૂપિયાની એન્ટ્રી મળે છે. આ ભવિષ્યમાં ક્યારેય પાછા માંગવા ન જોઈએ. એની સેફટી રાખવી મારા માટે વધારે મહત્વની થઈ જશે. સિમ્પલ. તો મેં કીધું કામ કરીએ સાહેબ આપણે છે ને 5 નવા ખાતા ખોલવાના થશે. તમારા જે ઓલરેડી ખાતા છે મારે એમાં કામ કરવું નથી. મને કે ઓકે એ ક્યાં છે એમાં? મેં કીધું ના 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 નવા ખાતા ખોલાવીશ. નવી જે ચેકબુકો આવે એ સહી કરીને આગળ પાછળ ચેકબુકો તમારે મને આપવાની અને એ હું નહીં રાખું. એ ચેકબુક હું કોને આપી દઈશ? ગાયત્રી કન્સ્ટ્રક્શન વાળાને. ભાઈ સમજાણી વાત આખી. ધેન આફ્ટર મને કે શું કરશો? મેં કીધું ઓકે. ધેન આફ્ટર મેં કીધું આપણે એ ખાતાની અંદર જે મોબાઈલ નંબર દેવાનો થશે નેટ બેન્કિંગ માટે એ માટે એક નવું સિમ કાર્ડ લેશું અને એ સિમ કાર્ડ એ કોણ યુઝ કરશે? ગાયત્રી વાળો. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ. એ જ નંબર હું આપીશ એટલે નેટ બેન્કિંગ એ પોતે જ કરી શકે. ટૂંકમાં એક વખત આ વસ્તુ ઓકે થયા પછી સાહેબ એ ટોટલી હેન્ડલિંગ કોની પાસે રહેવું જોઈએ? ગાયત્રીવાળા પાસે. એટલે મેં ગાયત્રીવાળાની સામું જોયું. મને કે ના તમે બરોબર હાલો છો કે એમાં કોઈ વાંધો નથી. ભાઈ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તમે સમજી ગયા? તમે જ્યારે વેરી ફર્સ્ટ ટાઈમ ડીલ કરવા બેહો છો ત્યારે સાહેબ તમારે બધા પાસાઓ વિચારી લેવા પડે. બધું સારું જોઈએ પણ વિચારી લ્યો સાહેબ. હા તો ઇઝી. તમે ખરાબમાં ખરાબ વિચારો, આશા રાખો હારામાં હારી. એમાં કંઈ ખરાબ વસ્તુ નથી. તૈયારી કરવા માટે આ જરૂરી છે. મને કોઈ એમ ન કહી જવું જોઈએ કે ભાઈ આને મારી યારે દગો કર્યો અથવા તો હું કોઈ દિવસ કોઈ ન કહેવું જોઈએ કે આને મારી યારે મારે સાહેબ મોકો રાખવો જ નથી. હાલો કે આમાં શું થાય છે તમે આગળ જોજો. અહીંયા 5 ખાતા મેં કીધું ખોલી નાખો. સહી કરીને ચેકબુક એને આપી દો. સિમ્પલ. અને પછી અમે ખાતું ઓપરેટ કરશું. એમાં અમે શું કરશું એ કહું તમને. જ્યારે પણ જરૂરિયાત હશે ત્યારે ગાયત્રીવાળાને કહી દઈશ કે 5 ખાતામાં શું કરી નાખો રોકડા ભરી દો. અમે એમના હાથમાં નહીં આપીએ. અમે ડાયરેક્ટ એના ખાતામાં ભરી આવશું. એના ખાતામાં આવી જશે એટલે તરત જ અમે ટ્રાન્સફર મારશું. અને મજાની હતી કે ગાયત્રીવાળાનું ખાતું HDFCમાં છે. તો અમે શું કર્યું સાહેબ આ લોકોના જે નવા ખાતા ખોલાવ્યા ને એ HDFCમાં ખોલાવ્યા. શું કામ તમે સમજો ને કે સેમ ટ્રાન્સફર જ થાય. ક્લિયરિંગ પ્રોસેસ જ ન થાય. અને સાથે સાથે આ લોકોના જે 5 ખાતા છે ને એના નેટ બેન્કિંગના ID પાસવર્ડ આવી ગયા ને એટલે પહેલું કામ એ કર્યું કે એ 5 ખાતાની અંદર ગાયત્રી કન્સ્ટ્રક્શનના નામથી અમે બેનિફિશિયરી એડ કરી દીધા. ઘણાને ખબર હશે આ વસ્તુ કે તમારી પહેલેથી શું કરવા પડે છે? એડ કરવા પડે છે. 24 કલાકનો ટાઈમ હોય તમારી પાસે. તો એ અત્યારે બધા તૈયાર જ હતા. તો બધું ઓકે થયું ને પછી ગાયત્રીવાળા નીકળ્યા ને એટલે આ ભાઈએ મારી સામું જોયું. મને કે ધર્મેશભાઈ મારે તમારી યારે વાત કરવી છે કે. મેં કીધું કરો. મને કે મને એવું લાગે કે તમે એ બાજુ થોડીક વધારે પતંગ ઉડાડો હોય કે. હા મેં કીધું ભાઈ કાલ સવારે તમે એને એમ કહો કે મારા 1 કરોડ મને પાછા આપો. તો મેં કીધું મારે શું કરવાનું એ મને ખાલી સમજાવો. મને કે તમારી બધી વાત સાચી કે પણ તમે એમ કહો કે ચેકબુક સહી કરીને આપી દેવાની. હા તો મેં કીધું એમાં શું વાંધો છે? અરે મને કે સહી કરેલી ચેકબુક હોય કે એમાંથી પૈસા ઉપાડીએ. તો મેં કીધું નવા ખાતા ખુલે હે. હા એ ખાતા ખોલવાના પૈસા આપણે કોની પાસેથી લેવાના છે? ગાયત્રીવાળા પાસેથી લેવાના છે. તો એમાં ક્યાં તમારો 1 રૂપિયો પડ્યો છે? મેં કીધું કે ચેકબુક તમે સહી કરીને આપી દો તમને કાંઈ તકલીફ પડે? મને કે તમે હે ને વાત સમજતા નથી કે ખોટી ગરમી પકડી જાવ છો એ કે માની લો કે એને ચેકબુકમાંથી ચેક ફાડ્યો સહી તો કરેલી જ છે અને માની લો કે એને લખ્યું ભાઈ કરોડનો ચેક ફોર એક્ઝામ્પલ કે 10 લાખનો ચેક કે 20 લાખનો ચેક. હા તો મેં કીધું તો ભલે લખી નાખે શું થાય? મેં કીધું છે પૈસા એની અંદર છેલ્લે શું થાય? રિટર્ન થાય ને? બાઉન્સ થાય ને? હા તો મને કે બાઉન્સ થાય તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ કે મારી ઉપર કેસ નો મારી દે. તમે સમજતા નથી કે દર વખતે એનું જોઈ રાખો તમે કે અમારો પક્ષ સાંભળતા નથી કે.
મેં તો સાંભળી લીધો પક્ષ, હું સમજી ગયો કે આ ગાડી અટકે છે નહીં. તમને એ બીક છે ને, એન્ડ લેવલની બીક મને કહી દો મેં કીધું, એટલે અહીંયા ચોખવટ કરી મેં કીધું. મને એન્ડ લેવલની બીક એ લાગે કે ચેકબુક હું એને સહી કરીને આપી દઈશ તો એમાંથી માલ્યો કે 1 કરોડના ચેક લખશે ટૂંકમાં, અને ચેક નાખશે, હું સમજુ કે પાસ નહીં થાય કે, પણ કે રિજેક્ટ થાય, ચેક બાઉન્સ થાય, અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ મારી ઉપર કેસ કરે તો હું તો ફિટ થઈ ગયો ને કે ખોટે ખોટો. મેં કીધું ન થાવ. હવે કેવી રીતે ન થાવ ને એ સમજાવું છું. ભાઈ રેડી હો બધા? બધું માની લો થઈ ગયો કેસ, આપણે યા લગી તો પૂગી જ ગયા ભાઈ, બરોબર છે. હવે તમે કોર્ટમાં હાજર થયા 2 જણા, કોર્ટમાં હાજર થયા તો નેચરલી સૌથી પહેલાં એ શું કરશે તો કે રિટર્ન ચેક થયો એની ઓલી સ્લીપ દેખાડશે ને તમારી પર કેસની કાર્યવાહી ચાલુ કરશે. એટલે તમારે જજને ખાલી એટલું જ કહેવાનું, આવું થવાનું નથી હો, પણ ખરાબમાં ખરાબ વિચારો તમે, ડન કે થઈ ગયું. તમારે જજને કહેવાનું સાહેબ ઓકે વાત બધી બરોબર, આ 20-20 લાખ રૂપિયાનો ચેક કે 1-1 કરોડ રૂપિયાનો ચેક એટલે 5 કરોડના ચેક છે એ રિટર્ન થયા એનો આ કેસ છે જે બાઉન્સ થયો. તો એને ખાલી એટલું કહો ને કે એ એટલું સાબિત કરી દે કે મારે એને આ 5 કરોડ દેવાના શેના હતા, મેં કાંઈ એની પાસેથી પ્રોપર્ટી લીધી છે જે પેટે મારે એને દેવાના છે, અથવા તો કાંઈક જૂની હું એની પાસેથી લોન લઈ આવ્યો હતો કે જે પેટે મારે એને દેવાના છે, અથવા તો મેં એની પાસેથી કંઈક શેર બેર લીધા હોય જે મારે એને દેવાના. એને ખાલી એટલું પૂછી લ્યો ને કે એ શેના દેવાના હતા એમ, ડન. એટલે હું ઓકે, હું કિડની વેચીને દઈ દઈશ ને, હા ડન. હવે એ ઓલાની સામું જો કે બે શેના દેવાના હતા, ઓલો સાબિત કરી શકે? ન કરી શકે. ભાઈ તમે સમજી ગયા બસ આખી. હવે એ સાબિત ન કરી શકે એટલે હવે સાહેબ મેં કીધું તમે ડ્રાઇવિંગ સીટ ઉપર આવી જાઓ અને એને એમ સમજાવો કે સાહેબ એકચ્યુઅલી આ કેસ ઊંધો છે, અને એકચ્યુઅલી એમાં એવું છે કે સાહેબ મારા મિત્ર છે, ઘણી વખત મજાક મસ્તીમાં પ્રાંક પ્રાંક થતો હોય ટૂંકમાં, પણ આ થોડું વધારે સિરિયસ થઈ ગયું. હવે એક દિવસ કે એ ઘરે આવ્યા હતા, કે હા મળવા, મિત્રને મળવા આવે ને, તો એક વખત ઘરે આવ્યા હતા ને, તો મેં એને પૂછ્યું, મેં કીધું કે ચા પીવી છે? તો કે હા પીવી છે. તો કે હું ચા બનાવવા હાટું ગયો, કે કારણ કે ઘરવાળી પિયર ગઈ હતી. હા બોલો જજે વિચારી કે ઘરવાળી પિયર ગઈ હતી તો ચા થોડી પીવાય, હા તો બિયર જ પીવાય ને, અઘરી સિસ્ટમ છે. હા હા પણ હવે અગેન કે હું ચા અંદર બનાવવા હાટું ગયો અને મારી ચેકબુક કે અહીંયા પડી હતી ને બધી, હું તો વિશ્વાસે રાખીને ગયો તો મિત્ર છે એટલે મને થોડી ખબર કે એમાંથી આને શું કરી લીધા હતા, બધી ચેકબુકમાંથી 1-1 પન્ના લઈ લીધા હતા, અને એ ચોરી કરીને પન્ના લઈ ગયો ને પછી એને નાખ્યા પછી આ કેસ કર્યો મારી માથે સાહેબ. અને હવે એ કે બીજી વાત કરું જે મારે નહોતી કરવી, પણ એને એ કે જ્યારે પૈસાની જરૂરિયાત હતી ને સાહેબ ત્યારે મેં એને 1 કરોડ આપ્યા છે. હવે મારે કાંઈ સંબંધ નથી રાખવો, એને કહી દે મારા 1 કરોડ શું કરી દે, પાછા આપી દે, અને હું સાબિત કરી શકું એમ છું કે મેં એને 1 કરોડ આપ્યા છે. ભાઈ સમજાણી વાત આખી એ સાબિત કરી શકે એમ છે કા? તો કે સાહેબ એની મૂડી ઊભી કરેલી છે, એના 5 વર્ષના એકાઉન્ટ લખેલા છે, એના ખાતામાં પૈસા રોકડા જમા થયા છે, એના ખાતામાંથી પાછા ચેકથી ટ્રાન્સફર થયા છે, તો આનું બેંકનું સ્ટેટમેન્ટ લઈ આવો, એમાં એન્ટ્રી ડેબિટ બોલતી હોય, ગાયત્રીવાળાનું લઈ આવો, એમાં એન્ટ્રી. તો મેં કીધું તમારે છે ને બીવાની જરૂરિયાત છે જ નહીં. આ વાતની શરૂઆત ક્યાંથી થઈ હતી પાછી પકડજો. એને તકલીફ એ હતી ટૂંકમાં કે મારી ચેકબુક વાળી સહી આવી ગઈ. તો મેં કીધું સાહેબ આમાં હર હંમેશ એ જ પ્રેશરમાં રહેવાનો છે, એટલે મારે એનું જોવાનું હોય કે તમે ફગવા ન જોઈએ, બાકી તમને કાંઈ તકલીફ નથી પડવાની. હજી આનાથી ખરાબ વિચાર આવતો હોય તો મને કહી દો, આપણે શોર્ટ આઉટ કરીએ. અને એ શોર્ટ આઉટ કરવામાં મને રસ છે. શું કામ છે? 5 પૈસા મને મળે છે, તમે સમજી ગયા? હા 5 પૈસા એટલે તમે સમજી શકો સાહેબ કે ટોટલ 1 કરોડ રૂપિયા, તો 1 કરોડ રૂપિયામાં 5 પૈસા એટલે 5,000 રૂપિયા મહિને થયા. વર્ષના મને કેટલા રૂપિયા મળશે? 60,000 મળશે. એને 240 મળશે, મને 60 મળશે. ઓલાને આ મકાન કેટલામાં ભાડે પડશે? 3 લાખમાં. એને મારી પાસેથી લીધું હતું એ 240માં લીધું હતું, આની પાસેથી લે તો એ 3 લાખમાં પડશે. પણ અગેન તોય ઓલાને સેફ ઝોનમાં રહેવું છે, એને કોઈ રિસ્ક જોતું નથી. આ ભાઈ સમજી ગયા? તો મેં કીધું આમાં ટેન્શન ન લ્યો, આ વસ્તુ કરો. પછી સાહેબ શું થયું 5 મિનિટ લઈ લેવું હવે, કારણ કે અમે આ ટોપિક પૂરો જ કરવો છે, બરાબર? તો આ ભાઈ ને ઓલા આવ્યા છે પૈસા 240 ટૂંકમાં. હા તો મિત્રોને કીધું કે ચાલો એ કે પાર્ટી કરીએ, એ કે ડન. તો કે ક્યાં જવું હોય? તો કે દેવ, જ્યારે મુંજાઈ જીવ ત્યારે જવું દેવ. હા ડન. તો અહીંયા દેવ ગયા બધા વ્યવસ્થિત રીતે. હા ભાઈબંધ દોસ્તાર કે તું લુખો માણા હો, તું હું પાર્ટી દેવાનો હો. હા તો એમાં સાહેબ બોટલ અડધી ખેંચી ગયા જણ. હા લુખો માણા હોય કે આ ભાઈ પૈસા દેવાના પૈસા છે ને તારી પાસે, કે ભાઈ અમારે દેવાના છે, ખામડા ઉટકવાના છે. ઓલા લોકો મસ્તી એ ચડ્યા, તો આને ઈગો થઈ ગયો. હા એ કે તું સમજા શું? એ કે ભાઈ ને એ કે હા એ કે ગાયત્રી વાળાને જરૂરિયાત હોય ને, એ કે એ મારી પાસે આવ્યો, એ કે જાને લુખાઈ કે ડન. હા ગાયત્રી વાળો કેવડો મોટો બિલ્ડર ને, હા તને શું ખબર? એ કે કરોડ રૂપિયા આપ્યા છે ને, એ કે હા ડન. હા એ કે જાને તને ચડી ગઈ છે, તો આનો મગજ છે કોણ ટૂંકમાં ઈગો ઉપર વાત આવી ગઈ ને. હા એ કે ઉપર એ કે તારી સામે ઉઘરાણી કરવું, એ કે હા એને ઢીસડિંગ. હા ડન. હા ફોન કોને કર્યો?
ગાયત્રીવાળાને. હા એ કે ઓલા કરોડ રૂપિયા જે તમને આપ્યા હતા ને એ કાલ ને કાલ પાછા હોય કે હા હવે આ ટાઈમે આવતું નથી ને. હા જઈ કે ગાયત્રીવાળાનો નંબર કે લગાડ્યો ને કે હા ના સ્પીકર બીકરમાં વાત કરી બાપુ એ બધાની સામે અને રોલો પાડી દીધો અહીંયા. હા ગાયત્રીવાળાને ઝાડા થઈ જાય કે ન થઈ જાય? હા હવે 2:30 વાગે રાત્રે ગાયત્રીવાળાનો મને ફોન આવ્યો. મેં જોયું નીંદરમાં હું મેં તું બોલો રાજુભાઈ. મેં કીધું હા. મને કે ધર્મેશભાઈ એક વોટ્સઅપની અંદર તમને રેકોર્ડિંગ મોકલાવેલું છે એ પહેલાં સાંભળી લ્યો પછી આપણે ડિસ્કસ કરીએ. મેં કીધું રેડી. રેકોર્ડિંગ જોયું તો આ તો કંઈક અલગ જ વાત હતી. હું ઊભો થયો મોટું મોટું થઈને પછી પાછો યોગે એ ફોન કર્યો રાજુભાઈને. મેં કીધું યાર રાજુભાઈ મેં કીધું આમાં આ તો સિરિયસ મેટર થઈ ગઈ. મને કે શું કરશું? મેં કીધું કાંઈ ચિંતા ન કરો આપણા હાથમાં બધા હથિયારો છે. મેં કીધું સિમ્પલ. પછી મેં આને ફોન કર્યો તો આનો ફોન ઉપડે જ નહીં. હા મેં કીધું એ જે હોય હવે આપણે કાંઈ ડિસ્કસ નથી કરવાનું થતું. મેં કીધું આવતીકાલ સવારના પોરમાં ગાયત્રીના ખાતામાંથી 1 કરોડ રૂપિયા આ બધા 5 ખાતામાં 20 લાખ રૂપિયા શું કરી દો RTGS જ નાખો. મેં કીધું મારે ટેન્શન નથી જોતું. મેં કીધું ઓનલાઈન ટ્રાન્સફર મારો અને પ્લસ તો કે ચેકબુક લઈને જ પહોંચી જાજો બેંકે. HDFC બેંકમાં બધા ખાતામાંથી શું કરી લેવાના 20 લાખ રૂપિયા રોકડા ઉપાડી લેવાના અને પૂરું ત્યાં ચેપ્ટર. આપણે કાંઈ આમાં આગળ વધવાનું થતું નથી. સિમ્પલ. હા મને કે આ સિવાય કાંઈ? મેં કીધું ના આપણે સેફ ઝોનમાં જ હાલવું છે. આપણે બીજો ચાન્સ આપવો જ નથી. ખાતા શું કરી દીધા સાહેબ અમે ક્લોઝ કરાવી નાખ્યા. હા ડન. 2 દિવસ પછી ભાઈનો ફોન આવ્યો. હા મને કે ઓલા ખાતા ક્લોઝ કરી નાખ્યા કે? મેં કીધું હા. એ કે બેંકવાળા આવ્યા હતા ઓલું ક્લોઝર માટે થઈને. હા મેં એ ખાતા ક્લોઝ કરી નાખ્યા. હા મને કે શું થયું? હા આવડો મોટો કાંડ કર્યો ખબર જ નથી ઉધી હોય. હે ડન. હા તો એને રેકોર્ડિંગ સંભળાયું. મને કે કોનું? યાર તમારું. હે 3 દી પહેલાં ગયા હતા. મને કે દીવ એટલે હા મોબાઈલ કાઢો. મેં કીધું હા મોબાઈલ કાઢ્યો. મેં કીધું રાતના 2:30 વાગે કોને ફોન કર્યો હતો? મને કે યાદ નથી. મેં કીધું જોવો. મેં કીધું હા એને જોયું તો રાતે 2:30 વાગે ગાંધી કન્સ્ટ્રક્શન રાજુભાઈને ફોન કર્યો હતો. મેં કીધું આ ફોનમાં શું વાત કરી હતી ખબર? મને કે ના. મેં કીધું આ સાંભળો. મેં કીધું હા. મેં કે એ તો ભાઈ પીવાઈ ગયું. મેં કીધું ભાઈ 10 બોટલ પીવાઈ જાય ને તોય મેં કીધું આ વસ્તુ તમારાથી બોલાતી નથી. હા તો એને ટેન્શન ચડી ગયું તો એને આ વસ્તુ સોર્ટ આઉટ કરી નાખી તો થઈ ગઈ શોર્ટ લિસ્ટ. ભાઈ સમજાણ તમને વસ્તુ આખી. હવે તો કે હવે સાહેબ એ મકાન પાછું આવી ગયું. હવે મને એ કહે છે મને કે ભાઈ ક્યાંક બીજા જગ્યા હોય તો કહેજો એ કે. અને હું કહું છું કે ના હશે તો 100% કહીશ તમને. હા ડન. પણ તમે સમજો સાહેબ હું કહીશ કે નહીં? તો હું નહીં કહું સાહેબ. ડન. આમાં મારે 5 પૈસા બંધ થયા પણ મારે હવે 5 પૈસાની પાસેથી જોતા નથી સાહેબ. અગર તો અહીંયા અટકાવી બ્લેક મની વ્હાઇટ મનીનો સેમિનાર પૂર્ણ થાય છે. 2 દિવસની રજા અને 15 તારીખથી સાહેબ આપણે કોર્સ ચાલુ કરીએ છીએ. ભાઈ રેડી? તો તકલીફ